પહોંચાડશો, જે વ્યક્તિ જે વ્યક્તિ સારું કસ્ટમર બને છે ને એ જ વ્યક્તિ સારું ડિસ્ટ્રીબ્યુટર બને છે. મેં અત્યાર સુધીમાં જોયું છે કે એક વ્યક્તિએ માની લો કે મારી જોડેથી ખાલી એક જ પ્રોડક્ટ લીધી હતી, એક જ પ્રોડક્ટ, મતલબ અહીંયા મારા નજીકની અંદર એક સુરાણા કરીને ગામ છે, સુરાણા કરીને ગામ છે દિયોદર જોડે. તો સુરાણા ગામની એક સ્ટોરી કહું, જેમનું નામ હતું સુરેશ સોની કરીને એ ભાઈનું નામ હતું. અને એ ભાઈને કેટલી વાર બિઝનેસ પ્લાન બતાવવામાં આવ્યા, પણ એ ભાઈએ બિઝનેસ પ્લાન જોયો ખરી, પણ બિઝનેસની શરૂઆત કરી નહીં, ક્યારે કરી નહીં. પછી એમને એક વ્યક્તિ જેમનું નામ હતું અનિલભાઈ કરીને, અનિલભાઈએ શું કર્યું, એમને સુરેશભાઈને એક હર્બલ પેસ્ટ વાપરવા માટે આપી કે તમારે જોઈન્ટ ના થવું હોય તો કઈ વાંધો નહીં, કે તમે ખાલી આ પેસ્ટ વાપરો. તો એમને પેસ્ટ વાપરવા આપી. એમને પહેલો મહિનો વાપર્યો, એમને સારી લાગી હર્બલ પેસ્ટ, કેમ કે હર્બલ પેસ્ટ નું તમને દરેકને ખબર છે, કોઈ પ્રોડક્ટમાં તમને લોકો લે કે ના લે, તમે હર્બલ પેસ્ટ આપો એટલે 100% એ વ્યક્તિ કાયમિક કસ્ટમર તમારું બને. ખાલી રોજની 10 હર્બલ પેસ્ટના તમે કસ્ટમર બનાવો તો તમારો બિઝનેસ ગ્રો થઈ જશે. તો એ હર્બલ પેસ્ટ એમને આપી. પહેલો મહિનો સારો લાગ્યો, બીજો મહિનો સારો લાગ્યો, એવી 3-4 મહિના કન્ટિન્યુ હર્બલ પેસ્ટ આપી. પછી એમનું માઇન્ડસેટ કર્યું કે ભાઈ તમે 4 મહિનાથી તમે તો પહેલા તો બિઝનેસ સ્ટાર્ટ નતા કરતા, પણ મને એમ કહો તમે 4 મહિનાથી અમારી પ્રોડક્ટ વાપરો છો, તમને પ્રોડક્ટ કેવી લાગી? તો કે પ્રોડક્ટ તો બહુ સારી છે, હું 4 મહિનાથી વાપરું છું, મારા વાઈફને એમના મિસિસને કંઈક પ્રોબ્લેમ હશે દાંતને લાગતો, કે મને મટી ગયો છે. તો ભાઈ ધંધો બી સારો છે, તમે એકવાર ટ્રાય તો કરો. તો એમને ધંધો સારો, પછી પ્રોડક્ટ સારી લાગી તો ધંધાની શરૂઆત કરી કે ભાઈ ચલો પ્રોડક્ટ તો સારી છે તો ચલો શરૂઆત કરી દઈએ ધંધાની. તો બિઝનેસની શરૂઆત કરી. અત્યારે એ વ્યક્તિ એસટીસી પ્લસ છે. હવે એસટીસી પ્લસ એટલે કેટલા લાખનો બીવીનો બિઝનેસ થયો? કરીબન 25 લાખ બીવી મેચિંગ કરે ત્યારે એસટીસી થાય. એટલે કે ટોટલ 60 લાખ રૂપિયાનો, સોરી 35 લાખ, એટલે 70 થી 80 લાખનો બિઝનેસ કરી આપ્યો. એક સારા કસ્ટમર જ એક સારો ડિસ્ટ્રીબ્યુટર બને છે. અને આવા હું તમને હજારો રિઝલ્ટ બતાવીશ કે જે પહેલા ડિસ્ટ્રીબ્યુટર હતા, સોરી કસ્ટમર હતા, અને એમને પ્રોડક્ટ સારી લાગ્યા પછી બિઝનેસ પ્લાન બતાવ્યો તો એમને શરૂઆત કરીને અત્યારે સૌથી સારામાં સારા લીડર છે. હલો, કેમ કરવાની છે પ્રોડક્ટની જાહેરાત? અને એમાં આપણા બે ફાયદા થશે. પહેલી વસ્તુ એ કે એને પ્રોડક્ટ સારી લાગશે તો ડિસ્ટ્રીબ્યુટર બનશે. બીજી વસ્તુ કે આપણું તો પ્રોડક્ટનું સેલિંગ થાય છે તો આપણે તો શું કહેવાય, ચોખ્ખો નફો મળે છે. તમે એક પેસ્ટ સેલ કરો છો તો 40 રૂપિયા 50 રૂપિયા તમને મળે છે, તો એ તો આપણો બેનિફિટ જ છે ને ભાઈ, રાઈટ કે નહીં? એ તો આપણી ઇન્કમ જ છે ને. તો શા માટે પ્રોડક્ટ સેલ કરવાની છે? એક વસ્તુ કહી દઉં કે આપણે કાયમિક પ્રોડક્ટ સેલિંગ નથી કરવાની. જ્યાં સુધી આપણી ટીમ ના બિલ્ડ થઈ જાય, 100, 200, 400, 500 લોકોની ખાલી ટીમ ના બની જાય, ત્યાં સુધી આપણું ફોકસ બે વસ્તુ પર રાખવાની છે કે મારે રોજ સારા 5 કસ્ટમર બનાવવા છે. અને આ વસ્તુ તમે કરશો તો તમને બહુ સારા રિઝલ્ટ નીકળી આવશે. સમજાય છે ભાઈ? યસ એવરીઓન. અને અહીંયા ઘણા બધા લોકો એવા બેઠા છે જે પ્રોડક્ટ વાપરીને જ બિઝનેસની અંદર આવ્યા છે. મેં ઘણા બધા લોકોને હું તમને કહીશ, અને આવા ઘણા બધા એક્ઝામ્પલ પણ છે. તો એટલા માટે આપણે શરૂઆતની અંદર પ્રોડક્ટ સેલિંગ કરવા માટે ફોકસ કરવાનું છે, અને પછી એ જ વ્યક્તિને આપણે બિઝનેસની અંદર લાવવાના છે. કેટલા લોકો મારી વાતથી સમજાઈ ગઈ ભાઈ? રાઈટ? તો તમે આ રીતે કરી શકો છો. હાથ અગર વિડીયો ઓન છે તો તમે આ રીતે કરી શકો છો, નહીં તો ચેટની અંદર રિપ્લાય આપી શકો છો. ઓકે, તો ચલો એટલા માટે આપણે પ્રોડક્ટ સેલિંગ ઉપર ફોકસ કરવાનું છે. તો આપણે પ્રોડક્ટ સેલિંગના 2 પાર્ટ ચલાવવાના છીએ. એક પાર્ટ આજે ચાલવાનો છે, એ છે કે વોટ્સએપ દ્વારા. બીજો પાર્ટ ચલાવવાના છીએ આવતીકાલે, કે આપણા એરિયાની અંદર, જેમ કે જે વ્યક્તિને આપણે મળતા નથી પણ આપણે આજુબાજુના એરિયામાં રહે છે, એ લોકોને જેની આપણે રૂબરૂ મુલાકાત કરી શકીએ છીએ, રૂબરૂ મુલાકાત કરીને આપણે પ્રોડક્ટનું પ્રમોશન કઈ રીતે કરી શકીએ છીએ, આવતીકાલે એ શીખવાના છીએ. ઓકે, ચલો હું ફરીવાર સ્ક્રીન શેર કરું છું. યસ, તો આજે આપણે શીખવાના છીએ વોટ્સએપ પ્રોડક્ટ સેલિંગ. ઓકે, તો ચલો એનો આજનું આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો શું છે કે પ્રોડક્ટની ક્વોલિટી, તમારે પ્રોડક્ટને સેલ કરતા પહેલા પ્રોડક્ટની ક્વોલિટી અને ફાયદાનો પહેલા પોતાને જાણવા પડશે. પહેલા ખુદને જાણવા પડશે કે આપણી પ્રોડક્ટની અંદર શું ક્વોલિટી છે અને શું ફાયદા છે, પહેલા આપણે સમજવા પડશે.
બીજી વસ્તુ, આને સમજવા માટે શું કરવાનું છે, આપણી પ્રોડક્ટના ક્વોલિટી અને ફાયદા સમજવા માટે આપણે શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ કરવાની છે, એ છે કે પ્રોડક્ટની ટ્રેનિંગ લેવાની છે અને સેલ્ફ પ્રોડક્ટ યુઝર બનવું પડશે. બીજા લોકોને પ્રોડક્ટ આપતા પહેલા આપણા ઘરની અંદર થોડા ઘણી પ્રોડક્ટ આપણે ખુદ વાપરવી પડશે. જ્યાં સુધી મને મારા પ્રોડક્ટનો ટેસ્ટની ખબર નહીં પડે ત્યાં સુધી હું આત્મવિશ્વાસ સાથે બીજા લોકોને નહીં આપી શકું. હા, એક વસ્તુ છે કે બીમારીની પ્રોડક્ટ તમે ટેસ્ટ ના કરશો, કઈ વાંધો નહીં, પણ જેમ કે ઓઇલ છે, શેમ્પુ છે, કન્ડિશનર છે, હર્બલ ટૂથપેસ્ટ છે, સોપ છે, જેમ કે વાત કરીએ તો નાની નાની આપણા ઘરની અંદર જે પણ પ્રોડક્ટ વપરાતી હોય એ પ્રોડક્ટનો તમે કમસે કમ ખાલી 10 પ્રોડક્ટનો તમે ટેસ્ટ કરો તમારા ઘરની અંદર. કેટલી પ્રોડક્ટનો ભાઈ? કેટલી પ્રોડક્ટની? અહીંયા અમારા ઘણા બધા એવા ડિસ્ટ્રીબ્યુટર છે જે પોતાના ઘરની અંદર 25 25 30 પ્રોડક્ટ વાપરે છે. પણ શરૂઆતની અંદર 10 પ્રોડક્ટનો ટેસ્ટ કરો, નાની નાની પ્રોડક્ટનો, અને તમે એના શું કહેવાય એ ટેસ્ટ કરશો, સેલ્ફ પ્રોડક્ટ યુઝર બનશો ને ત્યારે જ તમે બીજા લોકોને કોન્ફિડન્સથી પ્રોડક્ટ આપી શકશો ભાઈ. અને પ્રોડક્ટની ટ્રેનિંગ ખાસ કરીને લેવી પડશે. અને જે વ્યક્તિ નવા છે એમને પ્રોડક્ટ ટ્રેનિંગ મિસ થઈ ગઈ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારી યુટ્યુબ ચેનલની લિંક તમને હું ગ્રુપમાં નાખી દઉં છું. યુટ્યુબ ચેનલમાં જશો એટલે 10 દિવસની ટોટલ તમામ પ્રોડક્ટની ટ્રેનિંગ પડી છે. તમે જેવા ઘરે ફ્રી થાવ તો અડધો કલાક તમે ચાલુ કરી અને સાંભળશો ટ્રેનિંગ તો પણ તમને ઘણા બધા ફાયદા થવાના છે. ઓકે, તો તમારે એ રીતે જોઈ લેવાની છે. તો બે વસ્તુ ઉપર ફોકસ કરવું પડશે, એક તો પ્રોડક્ટ ટ્રેનિંગ લેવી પડશે ને સેલ્ફ પ્રોડક્ટ યુઝર બનવું પડશે. રાઈટ, નેક્સ્ટ વાત કરીએ. બીજું વસ્તુ શું સમજવાનું છે કે જેમ કે ભાઈ એક વસ્તુ હું તમને કહું કે ટીવી ની અંદર જેટલી પણ એડવર્ટાઇઝ આવે છે, આપણા દરેકના ઘરમાં ટીવી છે, રાઈટ કે નહીં? અથવા તો અત્યારે નહીં જોતા હોય તો અત્યારે તો ટ્રેન્ડ જતો રહ્યો, ભાઈ ટીવી તો કોઈ જોતું નથી, મોબાઈલમાં જ બધું જોઈ લે છે, પણ આપણે બચપન તો બધું ટીવીમાં જ જોઈને નીકાળેલું છે, રાઈટ કે નહીં? તો ટીવી ની અંદર જેટલી બી એડવર્ટાઇઝ આવે છે એ બધી એડવર્ટાઇઝ ની પ્રોડક્ટ આપણા ઘરની અંદર વાપરીએ છીએ ખરી? હા યા ના? શું બધી પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ જેટલી પણ ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે? મને ચેટની અંદર રિપ્લાય આપો, હા યા ના? બધા પ્રકારની પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ? ના. આરતીબેન કે છે ના. ઓકે, બીજું કોઈ? ફટોફટ રિપ્લાય આપજો કે તમારા ટીવીમાં જેટલી બી એડવર્ટાઇઝ આવે છે બધી પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ ખરી? તૃપ્તિબેન ના પાડે છે. ઓકે, યસ યસ, વેરી ગુડ. નથી વાપરતા. કેમ? આપણને જે પસંદ આવે એ પ્રોડક્ટ આપણે વાપરીએ છીએ, અથવા તો એ કહું કે જે પ્રોડક્ટ આપણને સેટ થાય છે એ જ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ. તો ટીવીમાં જેટલી પણ એડવર્ટાઇઝ આવે છે બધી પ્રોડક્ટ નથી વાપરતા, તો ટીવી વાળા વ્યક્તિ શું આપણે એડવર્ટાઇઝ આપવાનું બંધ કરે છે ખરી? નથી કરતા. તો જે રીતે કે ટીવીમાં જેટલી પણ પ્રોડક્ટ આવે છે બધી આપણે નથી વાપરતા, એ જ રીતે આપણી પ્રોડક્ટ તમે બધા લોકોને બતાવશો તો બધા લોકો નથી વાપરવાના. સમજાય છે મારી વાત? તમે બધા લોકોને પ્રોડક્ટ બતાવશો તો બધા લોકો નથી વાપરવાના. એની માટે શું કરવું પડશે? એની માટે તમારે આપણી પ્રોડક્ટની જાહેરાત કરવા માટે પહેલા તો જે પ્રકારની જે પ્રકારની આપણી જોડે પ્રોડક્ટની ક્વોલિટી અને ફાયદા છે, જે પ્રકારના આપણી જોડે ક્વોલિટી અને ફાયદા છે એ પ્રકારના તમારા કસ્ટમરને ઓળખવા પડશે કે તમે જે પ્રોડક્ટ પુશ કરી રહ્યા છો એ પ્રોડક્ટ પ્રમાણે શું એ કસ્ટમર છે ખરી? અને જે ઓળખો લોકોને તમારી પ્રોડક્ટની જરૂર છે એના પછી જ પ્રોડક્ટની શેર કરો. પહેલા તમારા કસ્ટમરને ઓળખો કે એને કઈ પ્રોડક્ટની જરૂર છે. કેમ કે તમે બધા લોકોને પ્રોડક્ટ બતાવશો, બધા લોકો પ્રોડક્ટ વાપરવાના નથી. પણ તમે 100 લોકોને પ્રોડક્ટ બતાવી છે તો હું તમને એક વસ્તુ ગેરંટેડ કહીશ કે 100 માંથી કમસે કમ તમારા 30 થી 35 લોકો તમારી પ્રોડક્ટ વાપરશે. કેટલી? 30 થી 35 લોકો તમારી પ્રોડક્ટ વાપરશે. બાકીના જે 60 લોકો છે, 55 લોકો છે, 70 લોકો છે એ પ્રોડક્ટ નહીં વાપરે. બીજી વસ્તુ માની લો કે તમે
આ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે કે ક્વોલિટી પ્રમાણે તમારે કસ્ટમરને તમારે ઓળખવાના છે કે આ વ્યક્તિ આ પ્રોડક્ટ વાપરી એની માટે ઓકે છે કે નથી, એ તમારે સમજવું પડશે અને એ તમને ધીમે 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 બધું સમજાઈ જશે. તમારા કસ્ટમર જોડે પહેલા તો તમારે સંબંધ સારો બનાવવાનો છે અને એક વિશ્વાસ પેદા કરવાનો છે. શું બનાવવાનું છે? સંબંધ સારો બનાવવાનો છે અને એક વિશ્વાસ પેદા કરવાનો છે. પછી આપણે પ્રોડક્ટને શેર કરવાની છે. ઘણા બધા અહીંયા વ્યક્તિ એવા બેઠા છે જે વ્યક્તિને છેલ્લા 5 વર્ષથી એક મેસેજ નતો કર્યો અને ડાયરેક્ટ પ્રોડક્ટની પીડીએફ ને ડાયરેક્ટ પ્રોડક્ટના ફોટા બધું મૂકવાનું ચાલુ કરી દે. એટલે પેલો સામેવાળો વ્યક્તિ શું થાય કે આટલા દિવસ તો મને મેસેજ બી નતા કરતા, તે ડાયરેક્ટ ફોટા બોટા મૂકવાનું ચાલુ, એટલે કે એના ફાયદાનું છે એટલે મને મૂકે છે. એટલે શું થશે? એ વ્યક્તિ રિસ્પોન્સ નહીં આપે. તો પહેલા એની જોડે હાઈ હેલો રિલેશન બનાવો. 2-3 દિવસ હાઈ હેલો કરો, એને રિલેશન સારા બનાવો, એને સંબંધને તાજા કરો અને એના પછી પ્રોડક્ટને પુશ કરો. ઓકે, તો પહેલા સંબંધ બનાવો અને પછી પ્રોડક્ટને આપો. કેમ કે આપણે કોઈ સેલ્સમેન નથી, આપણે કોઈ સેલ્સમેન નથી બનવાનું કે પ્રોડક્ટ વેચીને છૂટા. આપણે બિઝનેસ વુમન બનવાનું છે. શું બનવાનું છે? બિઝનેસ વુમન બનવાનું છે. એટલે કે આવનારના સમયમાં જે વ્યક્તિને આપણે પ્રોડક્ટ આપીએ છીએ એ વ્યક્તિને આપણે ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના છે. એ વ્યક્તિ આપણી જોડે બિઝનેસ કરે એ રીતનું આપણે એમને તૈયાર કરવાના છે. એટલા માટે આ વસ્તુ હું તમને કહી રહી છું. વેલ્યુ બતાવો. પ્રોડક્ટ કેવી રીતે તેમનો પ્રોબ્લેમનું સોલ્યુશન અથવા તો તેમનો જીવનને સુધારી શકે છે તેની વેલ્યુ બતાવો. જેમ કે વાત કરીએ, કોઈ બી વ્યક્તિને સ્કિનનો પ્રોબ્લેમ છે, કોઈ બી વ્યક્તિને સ્કિનનો પ્રોબ્લેમ છે, તો સ્કિનની પ્રોબ્લેમ છે તો એને તમે એવું ના કહેશો કે મારી જોડે પ્રોડક્ટ મસ્ત છે, તું આ વાપર, તું આ વાપર, તું આ વાપર. એના કરતા તમે એવું બોલો કે તારે જે સ્કિનનો પ્રોબ્લેમ છે એ મટી જાય તો કેવું રહે તારી માટે? તો કે સારું રહે. પણ કે મેં તો બહુ બધું દવાઓ વાપરી, બહુ બધી તકલીફો, બહુ બધા હોસ્પિટલો જોયા છે, બહુ બધા ફેસ વોશ ક્રીમ વાપરી છે, પણ મને રિઝલ્ટ નથી મળતા. તો પછી એને કહેવાનું કે બકા તમારી જે સ્કિન છે ને એ સ્કિન પ્રમાણે તમારે પ્રોડક્ટ વાપરવી પડશે. અગર તમે તમારી સ્કિન પ્રમાણે પ્રોડક્ટ વાપરી તો તમને સારા રિઝલ્ટ મળશે. તો એ શું કહેશે? તો એ કઈ રીતે મને ખબર પડશે? તો કે ચાલ તમારા કોઈ પણ અપલાઈન હોય, તમે એની જોડે પણ વાત કરાવી શકો છો કે અમારા એક બેન છે એ સ્કિન પ્રમાણે પ્રોડક્ટ આપે છે, હું તમને એમની જોડે વાત કરાવું, તમે એકવાર વાત કરી લો. તમે એ બી કહી શકો છો. અથવા તો તમે કહી શકો છો કે મારા એક ફ્રેન્ડ હતા ને, મેં અહીંયા સ્કિન પ્રમાણે પ્રોડક્ટ એક જગ્યાએથી અપાવી હતી અને એમને પ્રોબ્લેમ મટી ગયો છે, તમને બી અપાવડાવું. તમારે એવું નહીં કહેવાનું કે હું જ આપું છું, તમને બી અપાવડાવું, તમને પણ મટી જશે. તો આ રીતે તમારે શું કરવાનું છે? તમારી પ્રોડક્ટ સેલ, તમે એની જોડે પ્રોડક્ટ સેલ કરવા જાઓ છો એવો અહેસાસ નથી અપાવવાનો. તમારે એવો અહેસાસ અપાવવાનો છે કે તમે એની પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? જેમ કે ડોક્ટર જોડે કેમ આપણે જેટલા પૈસા માંગે એટલા આપી દઈએ છીએ? કેમ કે ડોક્ટર આપણને શું કહે છે કે તમે આ પ્રોડક્ટ વાપરશો, તમે આ દવા લેશો તો આનાથી મટી જશે. આ વિશ્વાસ અપાવે છે આપણને. એટલા માટે જેટલા પણ બિલ બનાવે આપણે તરત જ પૈસા આપી દઈએ. ક્યારે મોલ ભાવ કરીએ ખરી કે ના ભાઈ આ દવાના આટલા આપીશ, આ દવાના આટલા આપીશ? કેમ કે ડોક્ટર શું કરે? આપણને વિશ્વાસ અપાવે છે. એ રીતે આપણે સામેવાળા વ્યક્તિને વિશ્વાસ અપાવવાનો છે કે એની પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી જોડે છે. રાઈટ? આપણે સેલ્સમેન નથી બનવાનું કે ભાઈ તું લઈ જ લે, પુશ નથી કરવાનું. રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો સૌથી સારામાં સારી ટેકનિક છે પ્રોડક્ટ સેલ કરવાની તમારી સ્ટોરી. શું છે ભાઈ? તમારી સ્ટોરી. પ્રોડક્ટની ક્વોલિટી અને ફાયદાની સાથે સાથે તમારા પર્સનલ પ્રોડક્ટનો અનુભવ કેવો રહ્યો, શું ફાયદો થયો, એ વ્યક્તિગત અનુભવ શેર કરો. તમે આપણા પ્રોડક્ટ ક્યારના વાપરીએ? માની લો કે એ વ્યક્તિ કહે છે કે શું ગેરંટી કે મને મટી જશે? તો કે બધા લોકો જોડે ગેરંટી લેવા નથી જવાનું. આપણે એક જ વસ્તુ શેર કરવાની છે કે ભાઈ હું આ પ્રોડક્ટ આટલા ટાઈમથી વાપરી રહી છું, મને આ રિઝલ્ટ મળ્યું છે, મને બહુ સારું છે. તમે તમારી પર્સનલ સ્ટોરી શેર કરી શકો છો. જેમ કે મારી 2 સ્ટોરી છે જે હું હંમેશા શેર કરું છું. એક છે મારી સ્કિનને લઈને સ્ટોરી છે કે મારે બે પ્રકારની સ્ટોરી છે. એક છે મારે લીવરનો પ્રોબ્લેમ હતો, મને બહુ જ તકલીફ બહુ જ હતી, ગેસ, એસિડિટી અને મને જમ્યા પછી તરત જ વોમિટિંગ થઈ જતું હતું. આપણી લીવ અગેન લિક્વિડ 95 અને ઇમ્યુનો 3+ આ વસ્તુ લેવાના કારણે, કન્ટિન્યુ 6 મહિના લેવાના કારણે મારા જે લીવરનો પ્રોબ્લેમ હતો એ મને મટી ગયો. તો ભાઈ મને મટી ગયો તો મને આત્મવિશ્વાસ આવી ગયો. કેમ કે મેં આ પ્રોબ્લેમ કરીબન મારે 2 થી 3 વર્ષ ચાલી હતી.
અને 3 વર્ષની અંદર કમસે કમ 30 દવાખાનો ફર્યા હશે અમે, અને કેટલી તો દવા બી થઈ ગઈ, અને 30 વખત તો સોનોગ્રાફી કરાવ્યા હશે, તો પણ મને આ પ્રોબ્લેમનું સોલ્યુશન મારે મળતું નતું. અને જે સોલ્યુશન મને 95 આપણી 95 પ્રોડક્ટ, લીવરગેઇન લિક્વિડ અને ઇમ્યુનો 3+ લેવાના કારણે મટી ગયું. તો માની લો મેં ઘણી બધી જગ્યાએ, જેમ કે કોઈ વ્યક્તિને થાઇરોઇડની દવા જોતી હતી, કોઈ વ્યક્તિને ડાયાબિટીસની દવા જોતી હતી, કોઈને ન્યુટ્રીલાઇફ જોતો હતો, કોઈ બી વ્યક્તિ કોઈ બી પ્રોડક્ટ માંગે ને અને એમ કે બેન ગેરંટી આપો, તો હું એમને તરત જ મારી સ્ટોરી શેર કરું કે જુઓ ભાઈ, મને આવો પ્રોબ્લેમ હતો ને મને આ દવા લેવાથી મટી ગયું છે. જો મને મટી ગયું છે તો તમને પણ મટી જશે, તમે બી ટ્રાય કરો. આ શું આપ્યો? વિશ્વાસ અપાયો. કોઈ ગેરંટી આપવા જવાનું નથી. કોઈ ક્યારે કોઈ વસ્તુની કોઈ ગેરંટી હોતી નથી ભાઈ. હોય છે ખરી કોઈ ગેરંટી? તો ગેરંટી વસ્તુમાં નહીં પડવાનું ભાઈ ક્યારેય. ઓકે. અને બીજી વસ્તુ એ કે માની લો તમને કોઈ પ્રોબ્લેમ નથી અને તમને કોઈ તકલીફ છે નહીં, તમે કોઈ એવા રિઝલ્ટ તમે તમારી ઉપર લીધા નથી, તો તમે કોઈ કસ્ટમર ના તો લીધા હશે કે નહીં? તમારા નિયર ડિયરમાં કોઈ જે બી કસ્ટમર હોય, તમે એમના રિઝલ્ટ લીધા હોય તો એમના રિઝલ્ટ શેર કરો. જેમ કે એક બેન હતા, એમને ચક્કરનો પ્રોબ્લેમ બહુ આવતો હતો, કે જ્યારે બી ચક્કર આવે ને ત્યારે એમ મતલબ સુવે ને તો તરત જ એમનું માથું ભમવા લાગતું હતું, ચક્કર આવવા લાગતા હતા, વોમિટિંગ થવા લાગતી હતી. તો આપણી સ્પુરીના ગોલ્ડ અને લીવરગેઇન લિક્વિડ આપવાના કારણે, અને આમની એ પ્રોબ્લેમ કમસે કમ 9 વર્ષ જૂની પ્રોબ્લેમ હતી, 9 વર્ષથી તકલીફ હતી બેનને, અને એ પ્રોબ્લેમ આપણી સ્પુરીના ગોલ્ડ અને લીવરગેઇન લિક્વિડ લેવાના કારણે મટી ગઈ. તો હવે જ્યાંને પણ એટલા એરિયામાં જે પણ વ્યક્તિને પ્રોડક્ટ આપે ત્યારે હું એને એ જ કહું છું, ભાઈ મેં એમને આપી હતી ને એમને મટી ગયું છે, તમને બી સારું રિઝલ્ટ મળશે. અથવા તો તમારે રિઝલ્ટના વિડીયો છે આપણી જોડે ઘણા બધા, એ રિઝલ્ટના વિડીયો પણ તમે બતાવી શકો છો. અને રિઝલ્ટના વિડીયો કઈ રીતે બતાવવાના છે એ બી હું તમને આગળ શેર કરીશ. આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું? પહેલા તમે ખુદ 10 પ્રોડક્ટનો ટેસ્ટ કરો. કેટલી? 10 પ્રોડક્ટનો. તેલ, સાબુ, શેમ્પુ, ફેસ વોશ, તમારા ઘરની અંદર જે યુઝ થતું હોય. જ્યાં સુધી તમે પ્રોડક્ટ નહીં વાપરી હોય ત્યાં સુધી તમે બીજી જગ્યાએ પ્રોડક્ટ પુશ નથી કરી શકવાના. ઓકે? તો આ વસ્તુ આપણે કરવાની છે. ચલો નેક્સ્ટ વસ્તુ સમજીએ. પહેલા ખુદ વાપરો. એક છે ને, પહેલે ખુદ ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, હે ને? એવી એડવર્ટાઇઝ બી આવતી હતી ને. કેટલા લોકોએ જોયેલી છે એવી એડવર્ટાઇઝ? તો આ વસ્તુ બી એ છે કે પહેલે ખુદ ઇસ્તેમાલ કરે પછી બીજા લોકોને વિશ્વાસથી આપો. ઓકે, ચલો નેક્સ્ટ વાત જોઈએ. હવે તમારે મેક્સિમમ પ્રોડક્ટ સેલિંગ કરવા માટે શું કરવું પડશે? તમારે કોન્ટેક્ટ લિસ્ટ બનાવવું પડશે. કોન્ટેક્ટ લિસ્ટ વધારવું પડશે, એટલે કે ઇન્ટરેસ્ટ ધરાવતા વ્યક્તિના વોટ્સએપ નંબર તમારા ફોનમાં તમારે સેવ કરવા પડશે. અને આ ફોન નંબર કેટલા સેવ કરવાના છે ખબર છે? કમસે કમ તમારા ફોનની અંદર 5000 કોન્ટેક્ટ સેવ ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ તમારે આ નંબર સેવ કરવાના છે. કેટલા ભાઈ? અહીંયા ચેટની અંદર રિપ્લાય આપો. ઓનલાઈન બિઝનેસ કરવો છે ને ભાઈ, ઓનલાઈન બિઝનેસ ની અંદર ઓનલાઈન લીડ ની વધારે જરૂર પડશે. તો તમારા 50 લોકોમાં મોટો બિઝનેસ નથી થવાનો. એની માટે આપણે 5000 સુધીના નંબર આપણે એડ કરવા પડશે. કેટલા કરવા પડશે ભાઈ ફોનની અંદર? ચલો ટાઈપ કરો. કેટલા કરવા પડશે? 5000 થી વધારે પણ નંબર આપણા ફોનની અંદર સેવ કરવા પડશે. એટલે આપણું લિસ્ટ આપણે વધારવું પડશે. અને લિસ્ટ કઈ રીતે વધારવાનું છે આગળ આપણે સમજીશું. રાઈટ? તમારા જેટલા પણ નિયર ડિયર ની અંદર લોકો છે, કોઈ બી વ્યક્તિ તમને એવું લાગે છે કસ્ટમર છે, કોઈ પણ વ્યક્તિ છે, તો પહેલા તો કોન્ટેક્ટ વધારવાનું કામ કરો. જે પણ વ્યક્તિ જે પણ જગ્યાએ જાઓ છો, અહીંયા ઘણા બધા લોકો છે જે કોન્ટેક્ટ વધાર્યા છે. ઘણા બધા લોકોએ, એમને પણ લાસ્ટમાં સાંભળીશું કે એ લોકોએ કઈ રીતે કોન્ટેક્ટ વધારે છે. તો આ રીતે તમે કોન્ટેક્ટ વધારો. પહેલા તો ઇન્ટરેસ્ટ ધરાવતા વ્યક્તિનું વોટ્સએપ, તમારા ફોન વોટ્સએપ નંબરને સિલેક્ટ કરો. નેક્સ્ટ વાત કરીએ તો આપણી જોડે પ્રોડક્ટ સેલિંગ માટેના ઘણા બધા આઈડિયા છે. એમાં એક આઈડિયા આ છે જેને કહેવાય છે વોટ્સએપ બ્રોડકાસ્ટ ગ્રુપ. જે બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા બી તમે આ પ્રોડક્ટનું સેલિંગ સ્પેશિયલી કરી શકો છો. કેમ કે બ્રોડકાસ્ટ ગ્રુપ એક એવું ગ્રુપ આવે છે કે તમે માની લો 500 એ 250 લોકોનું ગ્રુપ બને છે. 250 લોકોને તમે રોજ પર્સનલ મેસેજ નથી કરી શકવાના, પણ તમે રોજ એક વસ્તુ કરી શકવાના છો કે તમે એક ગ્રુપની અંદર એક મેસેજ નાખશો એટલે 250 લોકોને પર્સનલ મેસેજ પહોંચે છે. ઘણા બધા લોકોને આ વસ્તુ ખબર હોય છે, ઘણા બધા લોકોને આ વસ્તુ નથી ખબર હોતી. તો હું તમને આ ક્લિયર કરું. તો તમારે શું કરવાનું છે? તમારા વોટ્સએપ ની અંદર આ ન્યૂ બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવતા શીખવાનું છે કે તમે એક મેસેજ નાખશો એટલે તમને રોજના કમસે કમ
250 થી 500 300 400 જેટલા બી તમારા કોન્ટેક્ટ છે દરેક કોન્ટેક્ટને તમે ડાયરેક્ટ આ પ્રોડક્ટ પુશ કરી શકો છો અને એ ગ્રુપ દ્વારા તમે રોજની ખાલી આપણે પ્રોડક્ટના ફાયદા અને પ્રોડક્ટના રિઝલ્ટના તમે વિડીયો અથવા તો ફોટા તમે નાખો છો તો તમે રોજે રોજ એ લોકો જોવે છે. તમે જોઈ શકો છો આ મારું બ્રોડકાસ્ટ ગ્રુપ છે, એમાં કસ્ટમર કરીને મેં બનાવેલું છે. એમાં મેં આઈ ડ્રોપનું સરસ એવું પોસ્ટર બનાવીને નાખ્યું છે કે આંખમાંથી પાણી નીકળવું, વધારે મુસાફરી કરવાથી આંખમાં પવન લાગવો, કચરો ભરાવો, આંખો બળતરા થવી, આંખ લાલ થવી, આંખ આવવી, આંખો સૂકી પડવી, વધારે પડતો મોબાઈલ લેપટોપ ટીવી જોવાથી આંખોમાં થાક અનુભવો કે આવા કોઈ પણ અન્ય કારણોસર તમને કોઈ તકલીફ થતી હોય તો તમે આઈ ડ્રોપનો ઉપયોગ કરી શકો છો. આ રીતનું મેં સરસ એક એવું બનાવીને નાખ્યું છે પોસ્ટર અને મેં તમે જોઈ શકો છો અહીંયા મેં ગ્રુપની અંદર નાખ્યું છે અને એ વ્યક્તિને 250 થી 200 લોકોને એ ગ્રુપ એ ફોટો છે ને પર્સનલ જાય છે. કેવી રીતે જાય છે? પર્સનલ જાય છે. તો પર્સનલ જાય એટલે એ વ્યક્તિ શું કે કઈ વાંધો નહીં મેડમ એક આપજો ને, એક જોઈએ છે મારે. તો આ વસ્તુ બ્રોડકાસ્ટ ગ્રુપ બહુ સારું છે, પણ આનું એક નુકસાન બી છે કે પહેલી વસ્તુ કે તમારો નંબર સામેવાળા વ્યક્તિના ફોનમાં સેવ હશે તો જ આ નંબર જશે. બીજી વસ્તુ કે અત્યારના સમયમાં બ્રોડકાસ્ટ ગ્રુપની અંદર એક પ્રોબ્લેમ થતો હોય છે કે વધારે મેસેજો કરવાના કારણે ગ્રુપ બંધ થઈ જતા હોય છે. ભાઈ આવો પ્રોબ્લેમ આવે છે ને, વધારે મેસેજો કરવાના કારણે ગ્રુપ બંધ થઈ જતા હોય છે, બ્લોક થઈ જતા હોય છે, હેંગ થઈ જતા હોય છે. આવું બી પ્રોબ્લેમ આવતો હોય. પણ તમારી જોડે અગર લિમિટેડ લોકો છે તો તમે આ ગ્રુપ ચલાવી શકો છો. તમારી માટે બેસ્ટ છે ને આની અંદર રિઝલ્ટ પણ બહુ સારા લીધા છે અમે અત્યારે પણ લઈ રહ્યા છીએ. તો એક આ ઓપ્શન સારો છે કે તમે બ્રોડકાસ્ટ ગ્રુપનો ઉપયોગ કરો. અને માની લો તમારે કસ્ટમર બેઝ વધારે છે તો તમે શેનો ઉપયોગ કરો ખબર છે? વોટ્સઅપ કોમ્યુનિટીનો ઉપયોગ કરો. શું કરવાનું છે? વોટ્સએપ કોમ્યુનિટી. હવે વોટ્સએપ કોમ્યુનિટી શું છે એ તમને સમજાવું. આ વોટ્સએપ કોમ્યુનિટી એક ગ્રુપ બનવાનું છે. શું બનવાનું છે? એ પણ એક ગ્રુપ જ કહેવાય છે. અને એની અંદર એવું હોય છે કે તમે જેટલા બી અગર માની લો 1000 લોકોને એડ કર્યા છે તો 1000 લોકો એકબીજાને જોઈ નથી શકતા. જેમ કે આપણે ધ એમ્પાયર ગ્રુપ છે તો ધ એમ્પાયર ગ્રુપમાં કેવું કે જેટલા બી લોકો છે એકબીજાના કોન્ટેક્ટ જોઈ શકે છે. ભાઈ જોઈ શકે છે ને? હેલો, એકબીજાના કોન્ટેક્ટ જોઈ શકે છે, એકબીજાના ચેટ જોઈ શકે છે ને, મેસેજો. કોમ્યુનિટી ગ્રુપની અંદર એવું હોય છે કે એ એકબીજાના કોન્ટેક્ટ જોઈ મતલબ કેટલા લોકો એડ છે એ કોઈને દેખાતું હોતું નથી, જોઈ શકતા નથી. બીજો કે ચેટ પણ થતું નથી. જેને પણ પ્રોડક્ટ જોઈએ છે તમને પર્સનલ મેસેજ કરીને જ મંગાવે છે. તો તમે ખાસ કરીને કોમ્યુનિટી ગ્રુપનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે કોમ્યુનિટી ગ્રુપ કઈ રીતે બનાવવાનું છે એનું હું તમને અહીંયા તમને બતાવું છું. ખાસ કરીને જોઈ લેજો કોમ્યુનિટી ગ્રુપની અંદર કે તમારા ફોનની અંદર તમારે શું કરવાનું છે? 3 ડોટ આવેલા છે ત્યાં જવાનું છે. પહેલા તમે જોઈ લો, અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે ન્યૂ કોમ્યુનિટી ગ્રુપ બતાવશે તમને. શું બતાવશે? ન્યૂ કોમ્યુનિટી ગ્રુપ. હવે ન્યૂ કોમ્યુનિટી ગ્રુપ ઉપર તમારે ટિક કરવાનું છે. શું કરવાનું છે? તેના ઉપર ટિક કરશો એટલે તમને આવું બતાવશે, ક્રિએટ ન્યૂ કોમ્યુનિટી આવું બતાવશે. એટલે આવું બતાવે એટલે તમારે શું કરવાનું છે? ગેટ સ્ટાર્ટેડ ઉપર જવાનું છે. ગેટ સ્ટાર્ટેડ, બરોબર? આ રીતે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, ગેટ સ્ટાર્ટેડ. તો એની ઉપર જશો એટલે તમને અહીંયા તમારું ગ્રુપ ક્રિએટ થશે અને તમારે એનું નામ આપવાનું છે. જેમ કે અહીંયા લખેલું છે કોમ્યુનિટી નામ, તમારે કોમ્યુનિટીનું નામ આપવાનું છે. તો મેં જેમ કે મારું કોમ્યુનિટી ગ્રુપ છે મેં એનું નામ આપેલું છે, તમે જોઈ શકો છો, આયુષ આયુર્વેદા કરીને નામ આપેલું છે. શું આપેલું છે? આયુષ આયુર્વેદા કરીને મેં નામ આપેલું છે, તમે જોઈ શકો છો. હવે આયુષ આયુર્વેદા કરીને મેં નામ આપ્યું છે એ કોમ્યુનિટી ગ્રુપનું. અને એની અંદર આપણે લોકોને કેવી રીતે એડ કરવાના છે તો તમે અહીંયા નીચે જો દેખશો તો અહીંયા નીચે એરો આપેલો છે, એડ ગ્રુપ, હે ને, એડ અલગ. તો તમારે એની ઉપર જઈને તમે ક્લિક કરશો, અહીંયા આપેલું છે એડ મેમ્બર કરીને આપેલું છે. તો એ કોમ્યુનિટી ગ્રુપની અંદર એડ મેમ્બરમાં જઈ અને તમે તમારા જેટલા પણ લોકોને એડ કરવા છે તો તમે કરી શકો છો. એની અંદર 1000 લોકોને પણ તમે એડ કરી શકો છો. તમે ચાહો એટલા લોકોને એડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે તમે અહીંયા રોજે રોજ આ રીતે તમે પોસ્ટ કરી શકો છો ને દરેક વ્યક્તિને આ પોસ્ટ પર્સનલ જાય છે, કોઈ ગ્રુપની અંદર જતી નથી. મતલબ આ પર્સનલ પોસ્ટ જોઈ શકે છે. અને બીજી વસ્તુ કે એકબીજા લોકો કસ્ટમરને એકબીજા કસ્ટમર જોડે ચેટ પણ નથી કરી શકતા અને બધાના નંબર હાઈડ રહે છે. એટલે આ બેસ્ટ ઓપ્શન છે કે એકબીજા કસ્ટમર જોડે કોઈ છેડખાની કર્યા વગર આપણે આપણી પ્રોડક્ટ દરેક કસ્ટમર સુધી પહોંચાડી શકીએ છીએ. હલો, કેટલા લોકોને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ વસ્તુ કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? હલો ટાઈપ સીઆર.
કે આપણે એકબીજા કસ્ટમરને છેડખાની કર્યા વગર આપણે ડાયરેક્ટલી મેસેજ પહોંચાડી શકીએ છીએ એકબીજા વ્યક્તિ જોડે. અને આ તમારા જે પણ ઘરની અંદર તમને ના ફાવતું હોય તો તમારા જે પણ ઘરની અંદર ભણેલા ગણેલા છોકરા છે, બાળકો છે, હસબન્ડ છે, વાઈફ છે, કોઈ બી છે, એની જોડે તમે વાત શેર કરશો તો તમને બનાવી આપશે કે મારું કોમ્યુનિટી ગ્રુપ બનાવી આપો મારા કસ્ટમર માટે. તો તમે આની અંદર ઘણા બધા લોકોને એડ કરી શકો છો. જેમ કે બ્રોડકાસ્ટ ગ્રુપની અંદર તમે ખાલી 256 લોકોને એડ કરી શકો છો. કોમ્યુનિટી ગ્રુપની અંદર તમે દરેક વ્યક્તિને એડ કરી શકો છો અને આ જબરજસ્ત તમને રિઝલ્ટ પણ આપે છે. ઓકે, તો આ છે આપણું કોમ્યુનિટી ગ્રુપ. એની અંદર તમે રોજનું એક બે પોસ્ટ, હવે પોસ્ટ કઈ રીતે કરવાની છે ભાઈ, ધડાધડ રોજના 10-15 મેસેજો નથી નાખવાના. લોકોને આપણેથી કંટાળવાનું નથી, કંટાળો ના આવવો જોઈએ. રોજનું ખાલી સિમેલ એક પ્રોડક્ટના ફાયદા મૂકો કે 2 પ્રોડક્ટના ફાયદા મૂકો બસ. અને એ બી 2 પ્રોડક્ટના ફાયદા મૂકો છો તો બી ગેપ રાખો 4-5 કલાકની. એક સાથે 2 પ્રોડક્ટના ફાયદા ના મૂકશો. એક પ્રોડક્ટની ડિટેલ મૂકો. તમે જોઈ શકો છો મેં અહીંયા પ્રોનાસિકાની ડિટેલ મૂકી છે. તો એ રીતે તમે આ રીતે તમે ડિટેલ મૂકી શકો છો અને સારા એવા રિઝલ્ટ મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો એના પછીનું આપણું ભાઈ આટલા સુધી કેટલા લોકો ક્લિયર થઈ ગયું? કોમ્યુનિટી ગ્રુપ સુધી કેટલા લોકો ક્લિયર થઈ ગયું? રોજના મેઇન વસ્તુ તો ચાહે તમે બ્રોડકાસ્ટમાં મૂકતા હોય કે તમે પર્સનલ મેસેજ કરતા હોય કે તમે ચાહે કોમ્યુનિટીની અંદર મૂકો, રોજના બસ 2 જ પ્રોડક્ટના ફાયદા મૂકવાના. વધુમાં વધુ ઓછામાં ઓછો 1 પ્રોડક્ટ, વધુમાં વધુ 2 પ્રોડક્ટ. ધડાધડ બધા પ્રોડક્ટના ફાયદા નહીં મૂકવાના. આટલા સુધી કેટલા લોકો ક્લિયર થઈ ગયું ભાઈ? ટાઈપ સી યાર. તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ થોડું. ઓકે, યસ. ચલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે કે વોટ્સઅપ સ્ટેટસ. હવે જે વોટ્સઅપ સ્ટેટસ છે ને, આ એક એવી દુકાન છે જે 24 કલાક ચાલુ રહે છે. 24 કલાક ચાલુ રહે છે, પણ એને મેનેજ કરતા તમારે શીખવું પડશે. બહારની દુકાનો તો આપણે 8 કલાક 10 કલાકમાં બંધ કરી દઈએ છીએ અને આખો દિવસ વોચ રાખવું પડે છે. વોટ્સઅપ સ્ટેટસ એક એવી દુકાન છે જે 24 કલાક ચાલુ રહે છે અને બસ એને તમારે મેનેજ કરતા શીખવું પડશે. સ્ટેટસ રાખવાની ક્વોલિટીને સુધારવી પડશે. તમારે સ્ટેટસ રાખવાની ક્વોલિટીને સુધારવી પડશે. ક્વોલિટીને કેવી સુધારે? દુખી આત્માના સ્ટેટસ હટાવી દો યાર, હે ને? ક્લિયર તમે એક બિઝનેસ કરી રહ્યા છો એવી પોસ્ટ નાખવાનું ચાલુ કરો. દુખી આત્માના એટલે અહીંયા જે ઘણા બધા નવા લોકો હશે એમને એવું લાગતું હશે કે મેડમ દુખી આત્માના સ્ટેટસ કેવા હોય? દુખી આત્માના એટલે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આ સંસાર એક મતલબી સંસાર છે. આવા બધા જે શેર શાયરીઓ પછી જે મતલબ દુખી આત્માના સ્ટેટસ હોય છે ને, લગ્ન ગીતો હોય છે, પછી વધુમાં વધુ આપણા ગુજરાતીઓ સૌથી વધારે શેના ગીતો હોય? માતાજીના ગીતો. એ આજે આ માતાના, પેલી માતાના, અને અમુક લોકો તો 5 એક હાથે માતાઓના ફોટા લગાવી દે, 5 માતાઓના જ ગીતો વગાડતા હોય, 5 માની લો કે શું કહેવાય શાયરીઓના ગીતો વગાડતા નાખતા હોય. તો ભાઈ આ બધું વસ્તુ કોઈને જોવી નથી ગમતી. હું પહેલી વસ્તુ તમને એમ કહું, જ્યાં સુધી મારી અંદર બદલાવ ના હોય ત્યાં સુધી સામેવાળો વ્યક્તિ મારા સ્ટેટસ નહીં જોવે. અને તમારા સ્ટેટસ જોઈને કોઈને કશું ફરક નથી પડતો. મને એમ કહો, કોઈના સ્ટેટસ જોઈને તમને કોઈ ફરક પડે છે ખરી? બીજા લોકોના સ્ટેટસ જોઈને તમને ફરક પડે છે ખરી? બીજા લોકોએ શું સ્ટેટસ રાખ્યા છે એમનાથી તમને ફરક પડે છે ખરી? નથી પડતો ને. તો તમારા સ્ટેટસ જોઈને પણ સામેવાળા લોકોને ફરક નથી પડતો. પણ ફરક ક્યારે પડશે ખબર છે? જ્યારે તમારી અંદર બદલાવ જોશે કે ભાઈ પહેલા તો આ બેન આવા સ્ટેટસ રાખતા હતા, આવા મતલબ એકદમ દુખી આત્મા હતા, અચાનક આ બેન કોન્ફિડન્સ કેવી રીતે છે, આમની અંદર ક્વોલિટી કેવી રીતે આવી ગઈ, આમની અંદર સુધાર કેવી રીતે આવી ગયો, આ શું કામ કરી રહ્યા છે. પછી તમારી માટે ઇન્ટરેસ્ટ લેશે અને પછી તમને કોન્ટેક્ટ કરશે, તમારી જોડે કનેક્ટિવિટી રાખશે અને પછી તમારો બિઝનેસ વધશે. સમજાય છે મારી વાત? હેલો, કેટલા લોકો મારી વાત સમજાય છે ભાઈ? શું કરવું પડશે? આપણા સ્ટેટસના ક્વોલિટીને આપણે સુધારવા પડશે અને સુધારવા જ પડશે. ઓર કોઈ ઓપ્શન જ નથી. બીકોઝ બિઝનેસ મોટો કરવો છે તો પોતાની અંદર બદલાવ લાવવો પડશે. મને એમ કહો, હું જેવી છું, તમે જેવા છો ને એવા અગર તમે રહો છો કાયમ, તો તમારી જોડે કોઈ વ્યક્તિ કેમ બિઝનેસ ચાલુ કરશે? મને એમ બતાવો. અને તમારી લાઈફમાં શું પરિવર્તન આવશે? તમને આવી જ જિંદગી ગમે છે? પહેલા તો તમે તમારા આત્માને પૂછો કે તમે અત્યારે જેવા છો શું તમને એવી જ જિંદગી ગમે છે?
અગર હા પાડે છે કે હા મને તો ગમે છે, તો વાંધો નહીં, તમે તાર લગાવી રાખો અને એનું એ જિંદગી જીવી રાખો. પણ અગર તમને ના પાડે છે કે ના મારે આનાથી પણ બેટર લાઈફ જીવવી છે, સારી લાઈફ જીવવી છે, તો આજથી બદલવાનું ચાલુ કરો. પહેલા તો સ્ટેટસ થી સ્ટાર્ટ કરો. સ્ટેટસ થી કેમ? કેમ કે અમુક અત્યારના સમય પ્રમાણે અગર કોઈ વ્યક્તિની સામે બી તમે ઉભા છો તો એ તમને નહીં બોલાવે, પણ તમારું સ્ટેટસ તરત જોશે. આ વસ્તુ અત્યારે ફેક્ટ છે, હકીકત છે. તો આનો ક્વોલિટી સુધારો થોડી. દુઃખી આત્માના સ્ટેટસ મૂકી દો. તો ઘણા લોકો શું કરશે, આજે મારી વાતથી મોટિવેટ થશે ને, અત્યારે આજથી જ ડિસિઝન લેશે કે યસ હું તો હવે દુઃખી આત્માના સ્ટેટસ નહીં લગાવું. 2 દિવસ સારા લગાવશે, 3 દિવસ સારા લગાવશે, ચોથા દિવસે તો હતું નહીં. તો થોડુંક પોતાને મતલબ કમિટમેન્ટ આપો કે યસ મારી લાઈફમાં બદલાવ જોઈએ છે, તો હું આ બધી વસ્તુમાંથી બહાર નીકળીશ. રાઈટ? તો પહેલા તો તમારા સ્ટેટસ રાખવાની ક્વોલિટીને સુધારો. લોકો ત્યારે જ તમારાથી કનેક્ટ થશે જ્યારે તમે તમારી અંદર બદલાવ જોશે. કેમ કે દરેક વ્યક્તિને બદલાવ બહુ ગમે છે અને બદલાવ જ એક વ્યક્તિને આગળ લઈ જાય છે. હે ને? કે છે ને ભાઈ, કૃષ્ણ ભગવાને શું કીધેલું છે? પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો આપણે પરિવર્તન લાવવાનો છે. સ્ટેટસમાં આપણે લગાવવાના છે કઈ રીતે? તો સ્ટેટસ તમે લગાવી શકો છો. જેમ કે હું ઘણા બધા લોકોને કહું કે ભાઈ પ્રોડક્ટના સ્ટેટસ લગાવો, તો ઘણા બધા લોકો એક જ દિવસની અંદર 20 ફોટા લગાવશે, 25 ફોટા લગાવશે, 10 ફોટા લગાવશે, 15 ફોટા લગાવશે. આજે લગાવી દીધા, હવે 20, 25, 15 ફોટા કોઈ જોતું નથી હોતું. ખાલી ને ખાલી 4 કે 5 જ ફોટા લગાવાય. કેટલા? 4 કે 5, વધુમાં વધુ 5, ઓછામાં ઓછા 2 ફોટા લગાવો. રોજ અલગ અલગ પ્રોડક્ટના લગાવો. એક સાથે મોટિવેટ થઈને 25-30 ફોટા નહીં લગાવવાના, આનાથી પણ રિઝલ્ટ નહીં મળે તમને. તો કઈ રીતે લગાવવાના છે ચલો આપણે સમજીએ. તમે જ્યારે પણ સ્ટેટસ રાખો તો તમારે શું લખવાનું છે જેનાથી તમારું કસ્ટમર અટ્રેક્ટ થશે. જ્યારે બી તમે સ્ટેટસ રાખો તો તમારા કોઈ બી ફોટા નીચે તમારે એક જ વસ્તુ લખવાની છે. એ શું લખવાની છે? ચેન્જ યોર પ્રોડક્ટ, ચેન્જ યોર લાઈફ. તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. હેશટેગ શું લખવાનો છે? એક જ હેશટેગ ચલાવવાનો તમારા સ્ટેટસની અંદર. ચેન્જ યોર પ્રોડક્ટ, ચેન્જ યોર લાઈફ. તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. કઈ રીતે? ચલો સમજીએ. પ્રોડક્ટની ઇન્ફોર્મેશન શેર કરો. પ્રોડક્ટના અને ફાયદાના ફોટા અને વિડીયોઝનું ફોનમાં અલગ ફોલ્ડર બનાવો. પહેલું તો તમારે સ્ટેટસ રોજ લગાવવા માટે શું કરવું પડશે? ગ્રુપની અંદર જેટલા બી મેસેજો આવે છે પ્રોડક્ટના લઈને, એ પ્રોડક્ટના ફોટા, રિઝલ્ટ, વિડીયો એ તમારા ફોનની અંદર પહેલા તો અલગ ફોલ્ડર બનાવી દો. એટલે રોજ તમારે સ્ટેટસ લગાવવા માટે શોધવું ના પડે. બીજું વસ્તુ કે પ્રોડક્ટનો ડેમો અને સક્સેસ રિઝલ્ટની સ્ટોરીને ટૂંકના વિડીયો બનાવો. માની લો કે તમને કોઈએ પ્રોડક્ટ, તમે કોઈને પ્રોડક્ટ આપી છે અને એને રિઝલ્ટ મળ્યું છે, તો 1 મિનિટનો વિડીયો બનાવી અને તમે ગ્રુપની અંદર નાખી શકો છો. કોમ્યુનિટી ગ્રુપની અંદર નાખી શકો છો, સ્ટેટસની અંદર લગાવી શકો છો. એના બી તમને સારા રિઝલ્ટ મળશે. નિયમિત રીતે પોસ્ટ કરીને તમારા સ્ટેટસને અપડેટ અને તાજા અને આકર્ષણ રાખો. એટલે કે રોજે રોજ નવી નવી પોસ્ટ કરો. કઈ રીતે કરવાની છે તમે જોઈ શકો છો. આ સરસ એવું પ્રોડક્ટનું રિઝલ્ટ છે સ્કિન માટેનું. તો એની પાછળ તમે નીચે લખ્યું, એક તો પેલા ફોટો રાખ્યો અને ફોટા નીચે લખ્યું કે તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. શું લખ્યું? પ્રોડક્ટ બદલો અને જીવન બદલો. હવે માની લો કોઈને સ્કિનનો પ્રોબ્લેમ હશે અને અત્યારના સમયમાં દરેક વ્યક્તિ એવું ચાહે છે કે હું સુંદર અને સ્માર્ટ દેખાઉં. બીકોઝ અગર કોઈને હેલ્થ ઇસ્યુ છે તો જલ્દી દવા નહીં કરાવે, પણ કોઈને સ્કિન ઇસ્યુ છે તો તરત દવા કરાવશે. અને કોઈ વ્યક્તિ, માની લો તમે આ રીતનો ફોટો રાખ્યો છે કે તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો, તો એ વ્યક્તિને અહેસાસ થશે કે અગર સાચી વાત છે કે મારી સ્કિન સુધરી જશે ને તો મારી લાઈફની અંદર પરિવર્તન આવશે. કેમ કે સ્કિનથી લોકોને કોન્ફિડન્સ આવતો હોય છે એટલા માટે. તો તમારાથી કનેક્ટ થશે. જેમ કે તમે આ રીતે બી રાખી શકો છો, તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. કોઈ સારો ફોટો તમે પ્રોડક્ટના ફાયદાનો રાખ્યો છે તો તમે બી આ રીતે રાખી શકો છો. ચેન્જ યોર પ્રોડક્ટ અને ચેન્જ યોર લાઈફ. ચેન્જ યોર પ્રોડક્ટ અને ચેન્જ યોર લાઈફ. આ રીતે આપણે હેશટેગ લગાવવાનું છે નીચે. તમે લખશો ને, તમે જોજો, તમે ડાયરેક્ટ ફોટા એમને રાખો તો તમને કેટલા મેસેજ આવે છે, તમે લખીને ફોટા નાખશો તો તમને કેટલા મેસેજ આવે છે. તમે એકવાર ટ્રાય કરી જુઓ. હેલો, કેટલા લોકોનું ફોકસ અહીંયા જ છે ભાઈ મારી જોડે? યસ એવરીવન. અહીંયા અટેન્શન સાથે સાંભળી રહ્યા હોય મને એવું કોઈ છે? ટાઈપ મી. યસ યસ. ફટોફટ આપણે આગળનું સેશન કવર કરવા જઈ રહ્યા છીએ. તો યસ યસ.
ઓકે, હવે આપણી મીટિંગ 20 મિનિટ જ ચાલવાની છે, તો 20 મિનિટ આપણે સારું ફોકસ રાખીશું. તો આ રીતે તમારે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો છો, અગર માની લો તમે કોઈને પ્રોડક્ટ સેલ કરી છે, તો પ્રોડક્ટ સેલિંગ નો બી આ રીતે ફોટો રાખો. જેમ કે અહીંયા મસ્ત શિલ્પાબેન નો ફોટો તમે જોઈ શકો છો, ને સરસ ન્યુટ્રીલાઇટ પાવડર આપ્યો છે, તો તમે અહીંયા લખી શકો છો તમારી પ્રોડક્ટ બદલો અને જીવન બદલો. પ્રોડક્ટ સેલિંગ નો ફોટો પાડી પણ તમે લખી શકો છો. સૌથી વધારે તમને આના ઉપર રિઝલ્ટ મળશે. તમે કોઈને પ્રોડક્ટ આપતાનો ફોટો અગર તમે સ્ટેટસમાં રાખ્યો, તો બીજા લોકો બી તમારી જોડેથી ઝડપી પ્રોડક્ટ લેશે. શું કરશે? ઝડપી પ્રોડક્ટ પુશ થવાની ચાલુ થઈ જશે. આ કરશો તો વધારે થશે. કેમ કે લોકોને શું ગમે છે? પરિવર્તન. તમારી પ્રોડક્ટ જઈ રહી છે, મૂવ થઈ રહી છે, એ દેખશે ને એટલે તરત જ તમને ઓર્ડર મળવાનું ચાલુ થશે. આ રીતે જેમ કે આરતીબેન સરસ એવો ફોટો છે, તો તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. આ રીતે ફોટા રાખી શકો. જૂના બી રાખી શકો છો, નવા બી રાખી શકો છો. આજ સેલ કર્યા છે તો આજના બી રાખી શકો છો. મહિના પહેલા સેલ કરી દીધું તો એનો બી રિપીટ ફોટો રાખી શકો છો. જેટલું તમે કરશો એટલું વધારે. અને માની લો ગ્રુપમાં બીજા કોઈનો આવ્યો છે તો બી તમે રાખી શકો છો. તમારો સેલ નથી થઈ આજે પ્રોડક્ટ, પણ બીજા કોઈની સેલ થઈ છે તો એનો ફોટો બી તમે સ્ટેટસમાં રાખો અને બોલો પ્રોડક્ટ ચેન્જ કરો, જીવન બદલો. આ રીતે સરસ દેખી શકો છો. ભેમાભાઈએ સરસ એવી 95 આપતાનો ફોટો છે. ચલો તમે 95 સેલ નથી કરી, પણ ભેમાભાઈએ 95 સેલ કરી છે, તો તમે એમનો ફોટો સ્ટેટસમાં રાખી શકો છો. તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. તો આનાથી તમારો કસ્ટમર બેઝ વધશે અને તમને ઝડપી રિઝલ્ટ મળશે. અને આ બધા ફોર્મ્યુલા મેં કરેલા છે, આ બધી સિસ્ટમો મેં અપનાવેલી છે, મેં રિઝલ્ટ લીધેલા છે, પછી જ હું તમને કહી રહી છું. અને સક્સેસફુલ રિઝલ્ટ છે આના. તમે આ રીતે જોઈ શકો છો. નેક્સ્ટ ફોટો છે તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. આ સિસ્ટરનો ફોટો છે, તમારી પ્રોડક્ટ બદલો, જે મસ્ત ફેસ વોશ હાથમાં લઈને ઉભા છે. તમારી પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. નેક્સ્ટ ભેમાભાઈનો ફોટો છે, તમારો પ્રોડક્ટ બદલો ને જીવન બદલો. ભાઈ આ રીતના ફોટા આપણે રાખી શકીએ કે નહીં સ્ટેટસમાં કોઈને આપતા? એટલા માટે આપણે પ્રોડક્ટ સેલ કરતા ફોટા પાડીએ છીએ. કેમ પાડીએ છીએ? કે બીજા લોકો જોડે સુધી આપણી પ્રોડક્ટ પહોંચે. તો કેટલા લોકો રાખી શકે આવી રીતના ફોટા? પી રાખી શકીએ ને આપણે બધાએ, રાઈટ? તો આ આપણે ટ્રાય કરવાનું છે. આનાથી ઝડપી રિઝલ્ટ મળશે તમને. તમે રોજ કન્ટિન્યુ 1 અઠવાડિયું તમે આવું કરશો એટલે તમારી પ્રોડક્ટ સેલિંગ વધી જશે. કન્ટિન્યુ 1 અઠવાડિયું તમે આવું કરશો એટલે પ્રોડક્ટ સેલિંગ વધી જશે, તમારો બિઝનેસ વધી જશે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ તો પ્રોડક્ટના ઓર્ડર લેવા માટે પહેલા તો હવે માની લો કોઈએ તમારું સ્ટેટસ જોયું છે અને હવે તમને કીધું છે કે આ પ્રોડક્ટ મારે જોઈએ છે. તો એનો પ્રશ્ન આવે કે હવે માની લો 3-in-1 ફેસ વોશ રાખી અથવા તો પેસ્ટ રાખી છે, ક્રીમ ફેસ વોશ રાખ્યું છે, અને એનો જવાબ આવ્યો ભાઈ કે ભાઈ આની શું પ્રાઇસ છે, તો તરત ને તરત પ્રાઇસ નહીં કહી દેવાની. તમે મોટામાં મોટી ભૂલ શું કરો છો? કસ્ટમરે પૂછ્યું આનું પ્રાઇસ શું છે, તમે તરત ને તરત પ્રાઇસ કહી દીધી. પ્રાઇસ ક્યારે? તમે મને એમ કહો, તમે કપડા લેવા જો, બધા જ કપડામાં તરત તમને પ્રાઇસ કહી દેશે એ લોકો? નહીં કહેતા ને. પેલા તમને કલર બતાવશે, કાપડ બતાવશે, ડિઝાઇન બતાવશે, તમને ટ્રાય કરવાનું કહેશે, પછી તમને કહેશે કે આટલા રૂપિયાનો પડશે. સાચી વાત? સાચી વાત કે નહીં? બધા લોકો જોયેલા છે ને. બીજું કે તમે મને એમ બોલો કે આપણે મોબાઈલ લેવા જઈએ, મોબાઈલ લેવા, તો આપણને પેલા શું બતાવે? શું બતાવશે? કે મોબાઈલની અંદર કેટલા ફીચર છે એ બતાવશે, હે ને? કેટલા ફીચર છે એ બતાવશે, શું ફાયદા છે એના, કેટલો કેમેરો કેટલો સારો છે એ બધું બતાવશે. પછી લાસ્ટની અંદર ભાવ કહેશે આપણને. તો ભાઈ તમે કેમ તરત ભાવ કહી દો છો? આપણું બી કંઈક એવું જ કામકાજ છે. આપણે બી પેલા આપણી પ્રોડક્ટના, માની લો કોઈએ કીધું કે ભાઈ આ ફેસ વોશ 3-in-1 ફેસ વોશ છે, આના ફાયદા બતાવો મને. મતલબ આનાથી શું શું ફાયદા થાય, મારે આ જોઈએ છે, શું પ્રાઇસ છે, તો તમારે એને કોલ કરવો અથવા તો મેસેજમાં વાત કરો અથવા તો વોઇસ રેકોર્ડ મૂકો. મેસેજમાં વાત ના કરી શકતા હોય તો વોઇસ રેકોર્ડ મૂકો કે ભાઈ આનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. તમારી સ્કિન ઉપર અગર માની લો ખીલ છે, તમારી સ્કિન વધારે ઓઇલી છે, બ્લેકહેડ છે, વ્હાઇટેડ છે, કોઈ પણ આવો પ્રોબ્લેમ છે તો આનાથી મટી જશે. અને મેં બહુ સારા રિઝલ્ટ લીધા છે. અને બીજું વસ્તુ કે આયુર્વેદા છે એટલે આપણે સ્કિનમાં આડઅસર નહીં કરે, અને બહુ સારા રિઝલ્ટ છે. અને ખાલી ને ખાલી શું કહેવાય, ખાલી ને ખાલી 198 રૂપિયાનું આવે છે. આ રીતનું તમે કહેશો ને તો એ વ્યક્તિ જલ્દી કેચઅપ કરશે.
તમે ડાયરેક્ટ કીધું ને 198 રૂપિયા તો પતી ગયું, નહીં કરે એ. સમજાય છે મારી વાત? કેટલા લોકો સમજાય છે? સમજાતી હોય તો આમ કરો, ચેટની અંદર રિપ્લાય આપો, તો મને જલ્દી ખબર પડશે, તો હું આગળ કન્ટિન્યુ કરું. યસ 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 યસ. તો આ રીતે આપણે પેલા ફાયદા બતાવવાના છે અને પછી એને પ્રોડક્ટ પુશ કરવા, MRP કહેવાની છે. પ્રોડક્ટ આપો ત્યારે સરળ વ્યવહાર માટે એમનું ઘરનું એડ્રેસ, વોટ્સએપ, મોબાઈલ નોંધ લેવી. મતલબ માની લો કોઈ તમે ઓફલાઈન મળ્યા છો, મતલબ રિક્ષા, ઘણા બધા અમારા લેડીઝ એવી છે જે બસની અંદર બેસતા બેસતા સેલિંગ કરી દે, રિક્ષામાં સેલિંગ કરી દે, કોઈ જગ્યાએ ગયા હોય ત્યાં બી સેલિંગ થઈ જાય. તો જ્યાં બી તમે સેલિંગ કરો છો એનો વોટ્સએપ મોબાઈલ નંબર લઈ લો અને નોંધ કરો, તમારા ફોનની અંદર નોટ કરી લો. બીજું કે ફોલોઅપ કરો, એકવાર પ્રોડક્ટ આપ્યા પછી એનો અનુભવ કેવો રહ્યો પૂછો. અઠવાડિયું થઈ ગયું છે, અઠવાડિયાથી પ્રોડક્ટ વાપરે છે, ભાઈ તું પેલી પ્રોડક્ટ વાપરે છે, કન્ટિન્યુ વાપરે છે કે નથી વાપરતી, પૂછવાનું, એનો અનુભવ પૂછવાનો. એને પૂછશો તો તમારા બીજા કસ્ટમર ઝડપી, અથવા તો તમે એનો શોર્ટ વિડીયો લો તો તમારે બીજા કસ્ટમરને બતાવવામાં કામ લાગશે. તમે અઠવાડિયાથી પ્રોડક્ટ આપી છે, 2 અઠવાડિયાથી પ્રોડક્ટ વાપરી છે અને કેવું લાગે છે, તો એનો વિડીયો લો, શોર્ટ વિડીયો. યાદ રાખો, સંબંધ બાંધવો, પ્રોડક્ટ આપવી એ નેટવર્ક માર્કેટિંગની સફળતાની ચાવી છે. પ્રોડક્ટ, સંબંધ બાંધવો અને પ્રોડક્ટ આપવી. પ્રોડક્ટ આપીને છૂટું નથી થવાનું, અથવા તો સંબંધ બનાવ્યા પછી પ્રોડક્ટ આપવી, રાઈટ? એ બધું જ નેટવર્ક માર્કેટિંગનો મોટો પાર્ટ છે સફળતાનો, કોન્ટેક્ટ બનાવી રાખવા એની માટેનો. તો આ વસ્તુ આપણે કરવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો પ્રોડક્ટના ઓર્ડર કોઈ પણ તકલીફ હોય એને 5 સવાલો પૂછો. ભલે વોટ્સએપમાં પૂછો કે કોલમાં, અને પછી આપણી પ્રોડક્ટની વિશે માહિતી આપો. તમે વોટ્સએપમાં પૂછો છો કે કોલમાં પૂછો છો, એને 5 સવાલો કન્ટિન્યુ પૂછો. માની લો કોઈને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, કોઈને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, મને મેસેજ આવ્યો કે મને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે અને મારે પ્રોડક્ટ જોઈએ છે, શું ભાવ છે? તો આપણે ડાયરેક્ટ ભાવ નથી કહેવાનું, એને શું પૂછવાનું? પહેલા શું પૂછીશ, શું તકલીફ છે બેન? તો કે થાઇરોઇડનો પ્રોબ્લેમ. કયો થાઇરોઇડ છે? સૂકો થાઇરોઇડ છે કે લીલો થાઇરોઇડ છે? તો કે લીલો થાઇરોઇડ છે. ઓકે, કેટલા સમયથી તકલીફ છે ભાઈ? તો કહેશે 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 6 મહિના, 4 મહિના, જે બી 1 વર્ષ, હે ને, જે બી તકલીફ હશે એ કહેશે. ઓકે, આટલા સમયથી તકલીફ છે. આ તકલીફ માટે તમે કેટલી જગ્યાએ બતાવ્યું, કેટલી જગ્યાએ તમે બતાવ્યું, કઈ કઈ ડોક્ટરની દવાઓ લીધી? તો એ કહેશે આજુબાજુના 4, 5, 10 હોસ્પિટલ બતાવશે કે કહેશે કે ભાઈ આ હોસ્પિટલથી મેં દવાઓ લીધેલી છે. તો તમારે શું કહેવાનું? કેટલો ખર્ચો થયો, આટલા બધા હોસ્પિટલમાં ગયા, કેટલો ખર્ચો થયો? કોઈ કહેશે 20,000, 30,000, 40,000, લાખ, 2 લાખ, 10 લાખ, જે બી કે. ઓકે, આટલો ખર્ચો થયો. અને શું રિઝલ્ટ આવ્યું? આટલો બધો ખર્ચો કર્યો, આટલા બધા દવાખાને ફર્યા, એના પછી તમને રિઝલ્ટ શું મળ્યું? તો એ શું કે છે? મટ્યું તો નથી મને, સારું છે, ઠીક છે, પણ મટ્યું નથી, અથવા તો કોઈ ફરક નથી પડ્યો. બસ આટલો જવાબ આપશે. હવે તમારે કહેવાનું છે, પછી જ આપણી પ્રોડક્ટ વિશે વાત કરવાની છે કે ભાઈ અમે જે પ્રોડક્ટની અંદર કામ કરી રહ્યા છે એ ભારત સરકારની આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે, એટલે કે ટોટલ આયુર્વેદા પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ થી તમારી જે તકલીફ છે ને એ 6 થી 7 મહિનામાં મટી જશે. ભાઈ થાઇરોઇડ મટતા તો કમસે કમ 6 મહિના તો લાગે ને ભાઈ, રાઈટ કે નહીં? 6 થી 7 મહિનામાં તમને થાઇરોઇડ મટી જશે. અગર નાની પ્રોબ્લેમ હોય તો 2 થી 3 મહિના કહી શકો છો, વધારે પ્રોબ્લેમ હોય તો 6 મહિના કહી શકો છો તમે. 6 મહિનામાં તમને પ્રોબ્લેમ મટી જશે. આ વસ્તુ તમારે બોલવાની છે, પરંતુ એનો ખર્ચો થશે તમારે. હવે 6 મહિનાનો ખર્ચો, ચલો હું કહી દઉં 30,000 રૂપિયા ખર્ચો થશે. હવે એને કીધું કે મેં આટલા દિવસ સુધી મેં કમસે કમ 2 લાખની દવા કરાવી ચૂકી છું, 2 લાખની દવા કરાયા પછી મને રિઝલ્ટ નથી મળ્યું, પણ હું એમને કહીશ કે ભાઈ તમારું 30,000 રૂપિયા ખર્ચો થશે, તો એ વ્યક્તિ ભડકશે. શું કરશે? ભાઈ આપણે દરેક વ્યક્તિની ભડકવાની આદત છે. આપણે પ્યોર ભારતીય છીએ, આપણે શાકભાજી લેવા જઈએ તો ભડકે, હે ને? વચ્ચે મતલબ માની લો કે 100 રૂપિયાના કિલો ટમાટા હતા તો લોકો ભડકતા હતા, ઓ બાપા આટલા મોંઘા, આટલા મોંઘા, આટલા મોંઘા. અત્યારે 20 રૂપિયાના કિલો થઈ ગયા તો ભડકે છે, આટલા મોંઘા, 20 રૂપિયાના કિલો. મને એમ કહો 100 રૂપિયા મોંઘા હતા કે 20 રૂપિયા મોંઘા હતા? મને ખબર જ નહીં પડી અત્યાર સુધીમાં. 10 રૂપિયાનો કિલો હોય તોય લોકો ભડકે, 100 રૂપિયાનો કિલો હોય તોય લોકો ભડકે છે. એટલે આ આદત છે આપણને. શું છે?
આદત છે, બાર્ગેનિંગ કરવાની, ભાવતોલ કરવાની આપણને આદત છે. તો આપણે એને શું કહેવાનું છે, પણ તમારે 30,000 રૂપિયા અત્યારે આપવાના નથી. 30,000માં મટી જશે ખરી, પણ તમારે અત્યારે નથી આપવાના. તમારે તો અત્યારે ચલો આપણે કહી દઈશું કે અત્યારે 5,000 રૂપિયા આલવાના છે. તમારી 1 મહિનાની દવાને ખાલી 5,000 રૂપિયા થશે, તમારે 5,000 આપવાના છે. તો ભાઈ એક તો એને 2 લાખની દવા કરાવી હતી તો ના મટ્યું, 2 લાખમાંથી સીધા એને 30,000માં લાયા. કેટલામાં લાયા? 30,000માં લાયા. 30,000માંથી સીધા 5,000માં લાયા. હવે એ પ્રોડક્ટ લેશે તમારી. સમજાય છે ભાઈ? હવે એ તમારી પ્રોડક્ટ લેશે. અને આ રીતે મેં કમસે કમ અત્યાર સુધીમાં 50 થી 60 કસ્ટમરને પ્રોડક્ટ આપી હશે, 5,5, 10,10 હજારના કોર્સ મહિનાના. એક બે પ્રોડક્ટ નહીં, તેલ, સાબુ, શેમ્પુ તો એ તો એમને જ જાય છે. પણ જે મોટી કોર્સ કહેવાય કે 5,5 હજારના, 10,10 હજારના મહિનાના કોર્સ આવે ને, કમસે કમ 50 થી 60 લોકોને આ 5 પ્રશ્નો પૂછીને મેં દવા આપી છે. અને એ લોકોએ 4-4, 6-6 મહિના લીધી બી છે. લોકોને રિઝલ્ટ પણ મળ્યા છે. ડાયાબિટીસમાં સારા રિઝલ્ટ મળ્યા છે, થાઇરોઇડમાં મળ્યા છે, નિસંતાનમાં મળ્યા છે, મિસકેરેજની અંદર મળ્યા છે, બાળકો ચાલી નથી શકતા, બોલી નથી શકતા એની અંદર મળ્યા છે, સ્કિન એલર્જીના અંદર મળ્યા છે, હેરની અંદર મળ્યા છે. લોટ્સ ઓફ રિઝલ્ટ મળ્યા છે. બસ મેં તમને કીધું ને, પહેલા ખુદ વાપરો, પછી બીજાને ભલામણ કરો. એટલે 10 પ્રોડક્ટ પહેલા તમારા ઘરની અંદર વાપરવાની શરૂઆત કરો, પછી આપણે બીજા લોકોને આપવાની શરૂઆત કરીશું. હલો, સમજાય છે મારી વાત? કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું? કેટલા સવાલો પૂછવાના ભાઈ? કયા કયા સવાલો પૂછવાના? 5 સવાલો પૂછવાના. કેટલા? 5. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો, જેટલા લોકોને તમે 100 લોકોને પ્રોડક્ટ બતાવશો તો 100 લોકો પ્રોડક્ટ નથી લેવાના. એ બી માઇન્ડસેટ રાખવાનું છે. રાઈટ? યસ એવરીવન, વેરી ગુડ, વેરી ગુડ. તમે બધા જ લોકો બહુ સરસ શીખી રહ્યા છો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અને ફટોફટ તમે ડાયમંડ અચીવમેન્ટ કરશો પ્રકાશ સરની જેમ. એવી મારી ગુડ વિશેષ છે તમારા દરેકને. ઓકે, સો ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ છે રેફરન્સ કોન્ટેક્ટ. સૌથી વધારે રેફરન્સ કોન્ટેક્ટની અંદર અત્યારે જ અહીંયા અમે અમારી ટીસીએ બહુ મીટિંગ હતી, તો શોભનાબેને કીધું કે મેં એક વ્યક્તિને ન્યુટ્રીલાઇટ પાવડર આપ્યો હતો, એને એટલો સારો લાગ્યો તો બીજો ન્યુટ્રીલાઇટ પાવડર મંગાવ્યો મારી જોડે. ક્યાં ગયા ભાઈ? શોભનાબેન હાજર છે કે નહીં? હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. તમે ખાલી અનમ્યુટ થઈને બોલો. તમે રેફરન્સ કોન્ટેક્ટની અંદર કેવું રિઝલ્ટ મળ્યું તમને? હા, સાચી વાત છે. શું હતું કસ્ટમરનું અને કઈ રીતે તમે પ્રોડક્ટ આપી જરા કહેશો? એમને તકલીફ હતી, નેટસિયમ એટલે કેલ્શિયમની ખામી હતી અને લોહી થોડું ઓછું હતું. તો એમને આપ્યો તો મેં ન્યુટ્રીલાઇટ પાવડર. તો એમને તો વાપર્યો, મહિનો થવા આવ્યો, 2-3 દિવસ લગભગ બાકી હશે. પણ એમને સારો લાગ્યો એટલે બીજા કોઈને પણ કીધું હશે. તો એમને મને બીજો ઓર્ડર અપાયો. મને કે મારે હવે 2 ડબ્બા જોઈએ છે, એક મારો ને એક બીજાએ મંગાવ્યો છે. તો મારે આજે જ ઓર્ડર આવ્યો છે એમનો. રાઈટ. હવે આવા રેફરન્સનો કોન્ટેક્ટ તમને રોજ મળતા હશે કે આજે જ મળ્યો છે? હા, મળે જ છે. મળે છે ને? તો રેફરન્સ હા, મળે જ કોન્ટેક્ટની છે. અંદર ભાઈ સૌથી વધારે રિઝલ્ટ સારા મળે છે. આ તાજું તાજું રિઝલ્ટ છે આજનું જ, એટલે મેં તમને કીધું. બાકી એમને તો રોજ રિઝલ્ટ મળે જ છે. રાઈટ? તો રેફરન્સ કોન્ટેક્ટની અંદર સારા રિઝલ્ટ મળે છે. તો તમારે રેફરન્સ કોન્ટેક્ટમાં વધારે કામ કરવાનું છે. કઈ રીતે? એટલે કે જે કસ્ટમરને આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું હોય તો એના વોટ્સએપમાં આપણી પ્રોડક્ટના સ્ટેટસ રાખવાનું કહેવાનું. હવે શોભનાબેન તમારે શું કરવાનું કે તમે જે પ્રોડક્ટ વાપરી છે ને બેન, તમને નેટસેમ વાપરીને તમે નેટસેમના રિઝલ્ટ ખાલી ફોટા તમે કે મારા કહેવા ઉપર તમારા ફોનમાં સ્ટેટસમાં રાખો. એમને આ વસ્તુ તમારે કહેવાની. તો એમના થ્રુ તમારે બીજા કસ્ટમર વધારે આવી જશે. અને જે પોસ્ટર હોય પ્રોડક્ટનું એમાં તમારો કોન્ટેક્ટ નંબર લખી દેવાનો. અને એને આખું પોસ્ટર બનાવીને જ આપવાનું. તમારો નંબર લખી દેવાનો, પછી બનાવીને જ આપવાનું કે ભાઈ આ તમારો પોસ્ટર રાખો તમારા સ્ટેટસમાં. તો માની લો તમારા 100 લોકો જોતા હતા, પણ એના ફોનમાં 1000 લોકો છે, તો એ તમારું પોસ્ટર 1000 લોકો જોશે તો તમારા કોન્ટેક્ટ આવશે. બીજું વસ્તુ શું કરવાનું છે, આપણી જોડે વોટ્સએપના ઘણા બધા ગ્રુપ હોય છે, તમને એડ કરેલા હોય છે. જેમ કે આપણે સામાજિક ગ્રુપ હોય, એજ્યુકેશનનું ગ્રુપ હોય, અલગ અલગ પ્રકારના ઘણા બધા ગ્રુપ હોય છે. એમનાથી પણ તમે એક એક નંબર લઈને ડાયરેક્ટ એમને વોટ્સએપ મેસેજ કરીને પણ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપી શકો છો. જે રીતે મેં તમને કીધું તું લીડ જનરેશનમાં, એ રીતે પણ તમે કરી શકો છો. હું થોડું ફાસ્ટ ફોરવર્ડ જઈશ, તમે સમજી લેજો બરોબર મારી વાત, કેમ કે ટાઈમ ઓછો છે આપણી જોડે એટલા માટે.
બીજું વસ્તુ કે પ્રોડક્ટના કોઈને સ્પેશિયલ તકલીફ માટે પ્રોડક્ટની ઓનલાઈન વાત કરવી હોય તો એકવાર એમને કોલ કરીને વાત કરો. જેમ કે કોઈ મોટી તકલીફ છે તો ફોનમાં વાત કરો. વોટ્સએપમાં પ્રોડક્ટની જે વાત કરીએ માહિતી, રિઝલ્ટ અને પ્રોડક્ટ કેવી રીતે બને છે એના કંપનીના વિડીયો બતાવીને બેસ્ટ રિઝલ્ટ લઈ શકો છો. મતલબ આપણા પ્રોડક્ટ કંપનીના ઘણા બધા પ્રોડક્ટના રિઝલ્ટના ફોટા વિડીયો છે, કઈ રીતે પ્રોડક્ટ બને છે એના પણ વિડીયો છે, તો તમે એ વિડીયો બતાવીને પણ આપી શકો છો. જેમ કે કોઈને લિવરગેન લિક્વિડ જોઈએ છે તો લિવરગેન લિક્વિડમાં શું શું કન્ટેન્ટ નાખેલા છે અને 4 મિનિટનો વિડીયો છે કંપનીનો, એ કંપનીનો વિડીયો એને બતાવો પહેલા, અને પછી તમે એને પ્રોડક્ટ ભાવ કહેશો તો એ જલ્દી પ્રોડક્ટ લઈ લેશે તમારી. આ રીતે કરી શકો છો. બીજી વાત કરીએ તો હું થોડુંક ફાસ્ટ ફોરવર્ડ લઈશ અહીંયા. ઓકે, તમારે બધાને સમજવાની છે મારી વાત. કોઈ પણ તમારા લગાવેલા સ્ટેટસમાં તમને પૂછે કે શું કિંમત છે તો ડાયરેક્ટ મેસેજમાં જવાબ ના આપવો, જે રીતે મેં તમને કીધું હે ને. શક્ય હોય તો એમને કોલ કરીને સવાલ પૂછવાનું. જે 5 સવાલો કીધા ને એ 5 સવાલો પૂછવાના. પ્રોડક્ટની પછી એને પ્રોડક્ટની માહિતી આપવાની, પ્રોડક્ટના ફાયદા કહેવાના, રિઝલ્ટ હોય તો રિઝલ્ટ બી બતાવી દેવાના, પછી લાસ્ટમાં એને કિંમત કહેવી, જેથી તે કરીને રિઝલ્ટ મળવાની શક્યતા તમને વધી જશે ને તમારા ઓર્ડર ફાઇનલ થઈ જશે. આ વસ્તુ પર વધારે ધ્યાન આપવાનું છે તમારે. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ આપણે. એક દિવસમાં ફક્ત 1 જ કે 2 પોસ્ટ વિડીયો મોકલવો. કોઈ પણ વ્યક્તિને તમે મોકલો છો ફોટા, વિડીયો, રિઝલ્ટ કંઈ પણ, ચાહે કોમ્યુનિટી ગ્રુપમાં નાખો છો કે બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખો છો કે સ્ટેટસમાં રાખો છો, તો દિવસમાં જે અહીંયા અંદર લખેલું છે 2 પોસ્ટર કે વિડીયો મોકલવાના. કોઈને વધુ પડતા મેસેજો, ફોટો મૂકવાના નહીં. આ વાતનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું. અને વોટ્સએપ સ્ટેટસમાં 5 થી 3 જો ફોટા ચડાવવાના, વધારે એક સાથે નહીં ચડાવી લેવાના, એનાથી કોઈ રિઝલ્ટ નહીં મળે તમને. નેક્સ્ટ વાત કરીએ તો પ્રોડક્ટના ઓર્ડર. જેમને તમને બિઝનેસ બતાવો છો, મતલબ માની લો તમે બિઝનેસ બતાવો છો પણ જોઈનિંગ લેવાની ના પાડી છે, ચાહે તમે ઓનલાઈન લીડ લીધી હોય, એમાંથી તમને કોન્ટેક્ટ મળ્યા હોય, તમે પ્લાન બતાવ્યો છે પણ એને જવાબ નથી આપ્યો, જોઈનિંગ નથી લીધું, તમે પર્સનલ 1 to 1 કરી છે પણ જોઈનિંગ નહીં લીધું, તો એમને પણ તમે, તેવા લોકોને પણ તમે એમના મોબાઈલમાં સ્ટેટસ રાખવા માટે કહી શકો છો કે ભાઈ કઈ વાંધો નહીં, તમારે ચાલુ ના કરવું હોય તો મારી હેલ્પ કરો ને, આ ખાલી તમારા સ્ટેટસમાં ફોટો રાખો ને. અને પ્રોડક્ટ યુઝર બનવાની તમે ભલામણ આપી શકો છો. કઈ વાંધો નહીં બેન, તમારે કામ ના કરવું હોય તો તમે કહેતા હોય તો હું તમને 1-2 પ્રોડક્ટ વાપરું, ખાલી તમને કેવી લાગે, તમને સારી લાગે તો આગળ કામ કરજો. આ રીતે પણ તમે કહી શકો છો. બીજું કે જે લોકોના 1 to 1 તમે કરો છો એને બિઝનેસ નથી કરતા અને તમને એ પ્રોડક્ટ એમનું પણ બ્રોડકાસ્ટ ગ્રુપ અલગ બનાવી શકો છો. જે લોકોને તમે માસ્ટર ક્લાસ અટેન્ડ કરાયા હોય, 1 to 1 મીટિંગ કરી હોય, હોલ મીટિંગમાં લઈ ગયા હોય, પ્લાન બતાવ્યો હોય, બિઝનેસ ચાલુ નથી કર્યો, એવા લોકોનું તમે અલગ બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવી લો. અને દર 3-4 દિવસે રિઝલ્ટના વિડીયો કે કોઈ લીડરનું એચિવમેન્ટ થયું હોય તો એના ફોટા નાખો તમે દર 3-4 દિવસે. તો ધીમે ધીમે એમાંથી પણ તમને સારા રિઝલ્ટ મળશે. તમારું એચિવમેન્ટ થયું હોય તો એના બી તમે ફોટા નાખીશો તો ધીમે ધીમે તમે જોશો કે એમાંથી પણ પ્રોડક્ટના ઓર્ડર આવી શકે છે, તો બિઝનેસ માટે એગ્રી પણ થઈ જશે. જેમ કે મેં અહીંયા ઘણા બધા લોકોને કીધું છે કે મેં ઘણા બધા ફોલોઅપ એવી રીતે લેતી હોઉં છું ને કે 1 મહિનો મારું ફોલોઅપ ચાલતું હોય, રોજ મેસેજ કરતી હોઉં મેં, અથવા તો રોજ 1 કોલ થતો હોય મારો, અથવા તો અઠવાડિયાના 2-3 કોલ થતા હોય મારે, 3 મહિને બી જોઈનિંગ આવતું હોય, પણ હું ફોલોઅપ હંમેશા લીધે રાખું છું કે ભાઈ આજે નહીં તો કાલે આવશે, કઈ વાંધો નહીં, ફોલોઅપ જ લેવું છે. 2 મિનિટ વાત કરવામાં જાય છે શું? આપણું કામ જ એ છે લોકો જોડે વાત કરીને બિઝનેસ કરવો, તો એમાં કંટાળવાની ક્યાં જરૂર છે? હલો, એમાં કંટાળવાની જરૂર છે ખરી? આપણું કામ શું છે? આપણું કામ જ એ છે ને ભાઈ, તો કંટાળવાની જરૂર છે ખરી? નથી ને. તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો તમારે 10,000 કે એનાથી વધુ રીપર્ચેસ કરવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમે થોડું ઓર સમજી લેજો. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રોડકાસ્ટ અલગથી બનાવો અને એમાં ફક્ત તમારા રિલેટિવ, એટલે મતલબ રિલેટિવ લોકો છે, સગા સંબંધી છે, મતલબ આપણા જે રિલેશનમાં મેઇન રિલેશનની અંદર છે એવા લોકોનું તમારે શું કરવાનું છે, બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવવાનું છે. અને એમના નામ હા, એની અંદર શું કરવાનું છે, એમાં ફક્ત તમારા રિલેટિવને જ એડ કરવાના છે. એનું નામ રિલેટિવ ગ્રુપ રાખી શકો છો. અને પછી એમાં રોજે રોજ પર્સનલ કેર અને એક પ્રોડક્ટ અને પછી હેલ્થ કેરની એમ એક પ્રોડક્ટની માહિતી એમને મોકલવી અને એના માટે સ્પેશિયલ મેસેજ નાખવો. એમની માટે એક સ્પેશિયલ મેસેજ બનાવીને નાખવાનો. તમારા સગા સંબંધી માટે શું નાખવાનો ખબર? સ્પેશિયલ મેસેજ તમે આ નાખી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે હર્બલ પેસ્ટ લીધી,
તમે કહી શકો છો તમારા સંબંધીને, એટલે કે તમને કહું છું કે મારી કંપનીમાંથી મને એક એટલામાં તમે એક વસ્તુ કહી એમને આ રીતે વાત કરી શકો છો કે તમે મારા રિલેટિવ છો, એટલે હું તમને કહું છું કે મારે કંપનીમાંથી ટાર્ગેટ છે, એટલે તમારી એક હેલ્પ જોઈએ છે. આ ટૂથપેસ્ટ છે જે તમે યુઝ કરો જ છો, તો તમે જે ટૂથપેસ્ટ યુઝ કરો છો તો એકવાર આ ટ્રાય કરી લો. તમે અમે ઘરની અંદર કોઈ બીજી પેસ્ટ વાપરો છો, એક વખત અમારી પેસ્ટ આ હર્બલ પેસ્ટ છે એને વાપરી જુઓ. આ હર્બલના ફાયદા લખી દો, હર્બલ પેસ્ટના ફાયદા લખી દો અને એને એક પોસ્ટ એમાં મૂકી દેવાનું જેમાં બધા ફાયદા લખેલા હોય, અને એમને કહેવાનું એની MRP 172 રૂપિયા છે, પણ તમે મારા રિલેટિવ છો અને મારા કંપનીમાંથી ટાર્ગેટ છે એટલે 160 મળશે. એકવાર ટ્રાય કરી જુઓ, ના સેટ થાય તો તોડેલી મને પાછી આપજો. હવે આવું તો મેં કેટલા લોકોને કીધું છે, પણ અત્યાર સુધી કોઈ દિવસ તોડેલી પાછી નથી આવી. પણ જે લોકો લઈ ગયા છે ને બીજી વાર પણ આ જ પ્રોડક્ટ લઈ જાય છે. તો તમે આ રીતે પણ કહી શકો છો, 20 રૂપિયા ઓછા કરીને પણ વ્યક્તિને સામેવાળાને પ્રોડક્ટ આપી શકો છો. આવી રીતે તમે મેસેજ કરીને ઓર્ડર લઈ શકો છો. 20 ને મેસેજ કરશો તો બ્રોડકાસ્ટમાં 10 તો ઓર્ડર તમારા પાક્કા આવી જ જશે. તો આ વસ્તુ પણ તમે કરી શકો છો. બીજું કે પ્રોડક્ટ્સના પોસ્ટર વિડીયો અને રિઝલ્ટના ફોટો વિડીયોનું અલગ ફોલ્ડર બનાવીને ગ્રુપમાં ફોટા નાખો, હે ને? અલગ ફોલ્ડર આજે જ ફોલ્ડર બનાવી અને ગ્રુપમાં ફોટા નાખો. પહેલા તો તમે તમારા ફોનની અંદર ફોલ્ડર બનાવી દો, જેમના જોડે નથી એમને અપલાઈન થી મેળવી લો. ગ્રુપની અંદર આવે જ છે રોજે રોજ ભાઈ ફોટા ને વિડીયો ને રિઝલ્ટ ને બધું જ, એ તમારે અલગથી ફોનમાં સેવ કરી લેવાના. લાસ્ટ 30 દિવસના ગ્રુપમાં આવ્યા જ છે એ પણ તમે સેવ કરી નાખો. અને લાસ્ટમાં તમે જેમને પ્રોડક્ટ વોટ્સએપ થી કોન્ટેક્ટ કરીને આપો છો એને એમને રિઝલ્ટ કેવું મળ્યું મેસેજમાં રિવ્યુ લેતા રહેવું. 10 થી વધુ સારા લોકોને રિવ્યુ મળે એટલે એમના સ્ક્રીનશોટ લઈ અને બીજા લોકોને તમે આપી શકો છો, બીજા લોકોને બતાવી શકો છો એનો નંબર નામ હાઈડ કરીને. તો તમને વધારે વિશ્વાસથી રિઝલ્ટ તમને ઓર્ડર મળી જશે. તમે આ વસ્તુ પણ કરી શકો છો. બીજી વસ્તુ કે રિયલી કેટલા લોકો માને છે કે આપણે બધા બિઝનેસ વુમન છીએ કે બિઝનેસમેન છીએ? અહીંયા ચેટની અંદર રિપ્લાય આપશે. અથવા તો છો નહીં પણ બનવું છે ટાઈપની. કેટલા લોકો માને છે કે યસ હું રિયલી બિઝનેસમેન છું અને બિઝનેસ વુમન છું, અથવા તો મારે બનવું છે? એવા કેટલા લોકો માને છે? યસ ફટોફટ રિપ્લાય આપશો કેમ કે ટાઈમ ઓછો છે આપણી જોડે. યસ એવરીયોર, ફટોફટ. યસ બધા લોકો માને છે ને, અથવા તો બનવું છે ને? તો ભાઈ તમારે એક વાત મારી માનવાની છે. એ શું છે? હવેથી આજથી તમારા વોટ્સએપ સ્ટેટસમાં કોઈ ધર્મ કે બીજી કોઈને બતાવવા માટે થઈને નેગેટિવ પોસ્ટ નહીં રાખવાની. મતલબ આ ધર્મ સારો છે, પેલો ધર્મ સારો છે, અથવા તો રાજકારણના ફોટા અથવા તો કોઈ નેગેટિવ પોસ્ટ છે એ તમારા સ્ટેટસમાં નહીં રાખવાની પ્લીઝ. આ મારી હમ્બલ રિક્વેસ્ટ છે. ને હા, તમારે કોઈને બતાવી જ હોય તો એનું અલગથી સેટિંગ આવેલું હોય છે, એ તમે કરી અને તમે પછી રાખી શકો છો, રાઈટ? પણ બધા લોકોને ના બતાવશો. તમારી પર્સનાલિટી બીજા લોકો સામે ખરાબ ના કરશો. આ તમારે બિઝનેસ વુમન અથવા તો બિઝનેસમેન બનવું છે તો. બીજું કે શું છે કે નેગેટિવ પણ તમે બધાને આપણે નથી બતાવવાનું, અને આવું કરતા હતા અને કરતા રહેશું તો તમારા જોડે બિઝનેસ નહીં પણ લોકો પ્રોડક્ટ પણ નહીં લે. જો તમે તમારી અંદર બદલાવ નહીં લાવો તો ધીમે ધીમે લોકો પ્રોડક્ટ બિઝનેસ તો બિઝનેસ તમારી જોડે કનેક્ટિવિટી જ નહીં રાખે. તો તમારે લોકોને રોલ મોડલ બનવાનું છે. આપણે શું કરવાનું છે? લોકોનું રોલ મોડલ બનવાનું છે. આપણે જોઈને આપણા સ્ટેટસ જોઈને લોકોને એવું થવું જોઈએ કે આ ભાઈ કે આ બેન કરે છે શું, મારે પણ એમના જેવું થવું છે. તો એવી રીતે તમે સ્ટેટસ તમે ચેન્જ કરવાના છે. કરશો ને ભાઈ? કેટલા લોકો કરશે? કે યસ ભૂમિકાબેન હું આ કરીશ, હું હવેથી પોઝિટિવ સ્ટેટસ લગાવીશ. આપણી પ્રોડક્ટના રેગ્યુલર પછી તમે એક દિવસ પ્રોડક્ટના સ્ટેટસ લગાવી શકો છો, હે ને? આ રીતે આપણે રેગ્યુલર આપણે કરવાનું છે. પણ દુખી થઈ ગયા અને હતાશ થઈ ગયા અને સમજી લો તમારા જેવું રિઝલ્ટ જોવે છે ને એવો રિઝલ્ટ નહીં મળે. દુખી આત્માના સ્ટેટસ લગાવવાનું બંધ કરો, એમાંથી તમને કોઈ રિઝલ્ટ નહીં મળે. કોઈ વ્યક્તિને અત્યારે દુઃખની જરૂર નથી, બધાને સુખની જ જરૂર છે. એટલે બની શકે એટલી ખુશીઓ વિખેરો, દુઃખ આપવાની કોઈને જરૂર નથી, રાઈટ? આ વસ્તુનું ધ્યાન રાખો. નેક્સ્ટ બીજી વસ્તુ એ છે કે આપણે બિઝનેસ વુમન બનીએ કે બિઝનેસમેન બનીએ, ગમે તે વ્યક્તિ હોય, એક પ્રોબ્લેમ હંમેશા કાયમથી દરેક વ્યક્તિને રહેવાનો છે કે આપણે ઓનલાઈન બિઝનેસ કરતા હોય કે ઓફલાઈન કરતા હોય, ફાલતુ લોકોના ટાઈમપાસ વાળા લોકો ઉપર વધુ ફોકસ ના કરવું.
એની ઉપર વધારે ટાઈમ વેસ્ટ પણ ના કરવો. એવા લોકો તમારા કોન્ટેક્ટમાં આવે ને તો શું કરવાનું, એને બ્લોક કરી દેવાના. શું કરવાનું છે, એને બ્લોક કરી દેવાના છે કે ભાઈ વધારે ટાઈમ પાસ કરી રહ્યું છે, આપણે જે કામની વાત કરવાની હોય છે એ કામની વાત નથી કરી રહ્યું, બીજી વાતો વધારે કરે છે, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બસ બ્લોક લિસ્ટમાં નાખી દેવાના છે. એની ઉપર વધારે આપણે ફોકસ કરીને આપણું મગજ ખરાબ કરવાનું નથી અને હંમેશા કંટાળવાનું નથી, એ વસ્તુ યાદ રાખવાનું. અને થેન્ક યુ સો મચ. આ હતું આપણું વોટ્સએપ દ્વારા સેલિંગ કરવાની ટેકનિક. હેલો એવરીવન. યસ, કેટલા લોકોને ભાઈ આજની ટ્રેનિંગમાં મજા આવી ગઈ કે શીખવા મળ્યું, ઘણું બધું શીખવા મળ્યું મને આજે, ઘણી બધી વસ્તુ ખબર પડી ગઈ. હેલો એવરીવન. તો 2 મિનિટ માટે હું બધાને અનમ્યુટ થવાની પરમિશન આપું છું. 2 મિનિટ માટે તમે વિડીયો ઓન કરીને બેસો, રાઈટ, કે મને ખબર પડશે કે યસ તમે ખરેખર આજે ઘણું બધું શીખ્યા છો. તો ચલો આજની ટ્રેનિંગમાં કોણ કેટલું શીખ્યા, શું શીખ્યા, 2 મિનિટ ખાલી રિવ્યુ આપશે મને. વધારે 5 મિનિટ ચલાવીશું, એના પછી આપણે મીટિંગ બંધ કરી દેશું. ખાલી 2 મિનિટ વિડીયો કોણ બોલશે? ચલો યસ ચેતનાબેન, તમે બોલી શકો છો, અનમ્યુટ છો તમે. હલો. હા હા, અવાજ આવે છે. હલો. હા હા, બોલો. બ્રોડકાસ્ટ નું તો મને ખબર હતી, પણ કમ્યુનિટી વાળું નથી ખબર ને મને આઈફોન માં નથી આવડતું, એ શીખવાડવું પડશે મને. હા ઓકે, બરોબર છે. બીજું શું એ શું? સમજી હા ખબર ના પડે કશી. ઓકે ઓકે. બ્રોડકાસ્ટ તો મારું અત્યારે બી ચાલુ છે, હા માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યા છે ને નથી કરવું ને જે ઇન્ટરેસ્ટ બતાવે એ લોકોનું મેં ગ્રુપ બનાવ્યું છે. રોજ સવારે ગુડ મોર્નિંગ ને હલો કેમ છો, બસ એટલું જ મૂકી દેવાનું એટલે રિપ્લાય આવી જાય છે. અને વેરી ગુડ. એમાંથી આજે એક બેન નો ફોન બી આવ્યો છે કે મારાથી 5000 થી જ ચાલુ થાય, ઓછાથી ચાલુ ના થાય બેન. મેં તું થાય બેન, એવું વાત ચાલુ છે. યસ યસ યસ. જો આપણે રેગ્યુલર મેસેજ કરીએ એટલે રિઝલ્ટ મળે જ છે, રાઈટ? યસ ઓકે. બીજું કોણ કહેશે આજની મીટિંગમાં આપણે શું શીખ્યા? ફટોફટ 1-2 હા મિનિટમાં બોલશે. બીજું? યસ બોલી શકો છો આરતીબેન. હેલો. યસ. હા, બ્રોડકાસ્ટ ગ્રુપ તો અમે ઓલરેડી આ મીટિંગોમાં શીખ્યા હતા એટલે ચાલુ જ હતું. પણ આજે કોમ્યુનિટી ગ્રુપ કેવી રીતે બનાવવું એ તમે બોલતા હતા ને ત્યારે સડનલી મેં ત્યારે બનાવી, મને આવડી પણ ગયું ઓકે. અને અત્યારે જ બનાવી દીધું મેં. તમે જેમ બોલતા હતા એમ હું બનાવતી જતી હતી. અને બ્રોડકાસ્ટ ગ્રુપમાં બી આપણે જે મેસેજ નાખીએ ને એના રિઝલ્ટ મળે. જ્યારે હું બ્રોડકાસ્ટ ગ્રુપમાં મેસેજ નાખું છું ને ત્યારે મારે 1-2 ઓર્ડર આવી જ જાય છે સડનલી. હમણાં 2 દિવસ પહેલા જ મેં લિવરગેન નો અને ઇમ્યુનો3+ નો એક ફોટો નાખેલો હતો, તે એમાંથી જ મને 2 લિવરગેન નો ઓર્ડર આવ્યો હતો. યસ, બસ કન્ટિન્યુ કરશો તો થશે. એક દિવસ નાખશો અને મેં તમને કીધું જેમ ટીવીમાં એડવર્ટાઇઝ રોજ આવતી હોય, બધા લોકો બધી પ્રોડક્ટ નથી વાપરતા હતા. તમે રોજ ફોટા નાખતા હશો સ્ટેટસમાં, તમે રોજ બ્રોડકાસ્ટની અંદર ફોટા નાખશો તો રોજ તમને ઓર્ડર નહીં મળે. માની લો તમે મને કન્ટિન્યુ 10 દિવસથી ફોટા નાખી રહ્યા છો, એને ક્યારેક હર્બલ પેસ્ટ નો નાખ્યો, ક્યારેક ઓઇલ નો નાખ્યો, ક્યારેક તેલનો પેલો શું કહેવાય શેમ્પુ નો નાખ્યો, ક્યારેક કન્ડિશનર નો, ક્યારેક ફેસ વોશ નો, તમે રોજે રોજ ફોટા નાખી રહ્યા છો પણ હું ઇન્ટરેસ્ટ નથી લેતી. પણ એક દિવસ તમે જેમ કે વુમન કંપનીનો નાખ્યો તો મને અહેસાસ થયો કે હા ભાઈ મને પેટમાં બહુ દુખે જ્યારે પીરિયડ નો પ્રોબ્લેમ આવે ત્યારે. અમને વુમન કંપનીનો નાખ્યો, લાવ વુમન કંપની વાપરી છું, હે ને? તો 10 દિવસથી તમે કન્ટિન્યુ અગર પોસ્ટ કરી રહ્યા છો, હું જવાબ નથી આપી રહી અથવા તો કોઈ સામેવાળો જવાબ નથી આપી રહ્યું, એનો મતલબ એવો નથી કે એમને પ્રોડક્ટ નથી જોતી. એનો મતલબ એવો છે કે એમના પસંદની પ્રોડક્ટ હજુ એમને મળી નથી. જેવી એમને પ્રોબ્લેમની પ્રોડક્ટ એને મળશે એટલું તરત તમને કોન્ટેક્ટ કરશે. હવે જે પ્રોબ્લેમ તમને છે જ નહીં એ પ્રોડક્ટ તમે શું કામ લેશો? મને એમ બતાવો. લેશો ખરી ભાઈ? તો તમે શું કરશો? સ્કીપ જ કરશો ને. તો કન્ટિન્યુ મેસેજ આપણું કામ એ છે મેસેજ કરવાના. એમને સામેથી રિપ્લાય આવશે જ્યારે એમની પસંદની પ્રોડક્ટ મળશે ત્યારે. ઓકે, ચલો બીજું કોઈ બોલવું હોય તો બોલી શકો છો, 1-2 વ્યક્તિને. યસ જાગુબેન બોલો. નમસ્કાર. નમસ્કાર. હવે વોટ્સઅપ સ્ટેટસમાં રાખવામાં પ્રોડક્ટ બહુ જાય છે, કારણ કે હું વોટ્સઅપ સ્ટેટસ જ રાખીને પ્રોડક્ટ સેલ કરું છું. છેલ્લા 12 મહિનાથી તો હું પથારીમાં છું, તો 30 થી 40 હજારની પ્રોડક્ટ તો મેં સ્ટેટસ થી જ વેચી છે. સ્ટેટસ રાખીને. અને બ્રોડકાસ્ટ ગ્રુપમાં પણ મેસેજ નાખું છું ને તો જવાબ તરત આવે છે, પ્રોડક્ટ માંગે છે લોકો. યસ યસ. હવે પણ એને આપણે રેગ્યુલર શું કરવાનું છે? તમે જે કરો છો ને આપણે ટીમમાં પણ શીખડાવવાનું છે.
કન્ટિન્યુ આપણે હા. કરવાનું છે. ઓકે, વચ્ચે વચ્ચે Okay. લોકો ભૂલી જતા હોય, પણ જયારે જયારે વોટ્સએપ નું આવે ને સેશન એટલે પછી બધા લોકોને યાદ આવી જાય. તો હંમેશા યાદ ના, રાખીને WhatsApp કરવાનું છે. ઓકે સારું ઓકે, હોય છે. બીજા કોઈને કઈ બોલવું હોય તો બોલી શકો છો, એક બે વ્યક્તિને. યસ એવરીવન, ઓર કોઈનો કોઈ પ્રશ્ન હોય, કઈ ના આવડ્યું હોય તો બોલી શકો છો. યસ શોભનાબેન બોલો. હેલો. હા બોલો. હા, બસ આ હું વોટ્સએપમાં એના દ્વારા કરું જ છું સેલિંગ, અને એક આ કમ્યુનિટી વાળું નતું ખબર, તો એ હવે કરી નાખીશ. કોમ્યુનિટી ગ્રુપની અંદર તમે 1000 લોકોને પણ એક સાથે એડ કરી શકો છો, અને એની અંદર એકબીજાના કોન્ટેક્ટ દેખાતા નથી હોતા, અને કોણ ચેટ પણ નથી કરી શકતા હોતા, એટલે બહુ સારું રિઝલ્ટ મળશે તમને એની અંદર. ઓકે, એ બી ના ના, હવે એ કરી નાખીશ. તો ઓકે, ચલો આ હતું આપણું વોટ્સએપ દ્વારા પ્રોડક્ટ સેલિંગ કરવાનું સેશન. હવે આવતીકાલે આપણે શીખવાના છીએ કે જે વ્યક્તિ આપણી આજુબાજુમાં રહે છે એમને રૂબરૂ મળીને બિઝનેસ આપણે પ્રોડક્ટ કઈ રીતે બતાવવાની છે. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, નમસ્કાર ઓલ ઓફ યુ. યસ, જય શ્રી Good night. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી ગુડ કૃષ્ણ, નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, નમસ્કાર. ગુડ નાઇટ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. યસ, નમસ્કાર. નમસ્કાર.